કે વાંચ્યું જ નથી? અત્યાર સુધી કેટલે વાંચ્યું પર્યાવરણ? તે નહીં આવતું હતું એને ત્રીજા ધોરણમાં પર્યાવરણ એટલે શું આવતું હતું? આસપાસ. વાહ, મજા આવી. તો એક શબ્દ શીખવા મળ્યો. આમ તમારામાંથી ને જ પર્યાવરણ ઊભું કરી દઈશ, એમાં શીખવાની ક્યાં જરૂર છે? પર્યાવરણ એટલે હમણાં કીધું એમ કે ત્રીજા ધોરણ મુજબ જો વ્યાખ્યા કરું ને તો મારી આસપાસ ને કે આપણા સૌની આસપાસ? આપણી આસપાસ. વાહ, એક નવું આવ્યું કે સૌની આસપાસ વાળું છે કોઈ? કારણ કે આવા જ ડાઉટ હોય એને, આમ જ આપણે રહી ગયા. બીજું કોઈને કઈ પર્યાવરણ વિશે કેવું? અચ્છા, મેં એવું કઈક સાંભળ્યું છે ખરા, સૌની આસપાસ વાળું પર્યાવરણ, સૌની આસપાસ કેવું કઈ આવતું હતું બુક્સમાં? અચ્છા, અવાજ આવે છે અહીંયા? આવે છે આપણને? માઇકમાં નથી આવતું? અહીંયા તો ઓકે છે. હેલો, હવે આવે છે? ઓકે. તો દર વખતની જેમ પેલા કહી દઉં ને કે શું ભણાવવાનું છું, પછી તો તમને વધારે મજા આવશે. બરોબર. પેલા તો આમાં આપણે બાકી શું છે એ દાબી જ દેવાનું છે. દિવાળી પૂરી થાય ને પેલા. પછી બાકી છે ને ઈકો, મને જેવું લાગતું હતું ખરા કે ભાઈ કંઈક બાકી છૂટે છે. પછી ઇકોનોમિક્સમાં ટોપિક નંબર 4 બાકી છે. આ પોલીસ ઇન્સ્પેક્ટર નો સિલેબસ છે. બી ગ્રુપ વાળું કાગળ હતું ને? કોઈને જોડે છે બી ગ્રુપ વાળું? આ બધું લખી નાખું નગર પછી એ એમ કે તે કઈ ચલાવ્યું નહીં. જોકે આજ મને થોડુંક ટાઈમ નથી મળ્યું, મેં કઈ લીધું નહીં. પણ સૌથી पहला सिलेबस सब लोगों को लिखना है, ठीक है? पढ़ाऊंगा तो मैं मेरे हिसाब से ही, लेकिन मैं लिख दे रहा हूँ कि CCEB માં શું લખ્યું છે. જેને જેને જે એક્ઝામ હોય ની લખવા જ મંડજો. આમ તો CCE કરતા તમારી પાસે PSI નો સિલેબસ છે, હું લખતો નથી. જે મુદ્દા યોગ્ય લાગશે ને લખીશ. બાકી આ તો લાંબુ થઈ જાય, લેક્ચર આમ જ પૂરો થઈ જાય. પહેલો મુદ્દો છે પર્યાવરણને લગતા મુદ્દાઓ. પર્યાવરણને લગતા મુદ્દાઓ. હવે અડધા CCE માં ગોતતા છે કે એવું આમાં લખ્યું નથી, બરોબર? પણ તોય તમારે કરવાનું, કારણ કે આ લોકો સિલેબસમાં ન હોય ને એવું વધારે પૂછે. તો પર્યાવરણને, નગર તમને એવું લાગતું હોય કે ભાઈ આમાં આ ટોપિક જ અમારે કામનો છે, તેને ઈ જ કરવાનું, કારણ કે પેપર તમે કાઢ્યા છે, બરોબર? એટલે તમને ખબર જ હશે ને કે ના આમાં કેવું હોય ખબર? હમણાં મેં કોઈ પર્યાવરણની બુક મંગાવી, કોની હતી? કે અમારી જ લઈ ગયા હતા, એવું હતું? એવું હતું? તો એમાં ટીક માર્યું હતું કે આ ચેપ્ટર મારામ છે, આ ચેપ્ટર મારામ નથી. એટલે પર્યાવરણમાં શું છે શું નથી તમને નહીં આઈડિયા આવે ને. હું જેટલું કરાવું ને એવું શીખી લેવાનું, ક્યાંક તો કામ આવશે ને. મતલબ આપણો ટાર્ગેટ કેવો હોવો જોઈએ? માર્ક્સ નો કપાવવો જોઈએ, બરોબર? PSI વાળા ટોપિકની અંદર લખ્યું છે એના કાયદાકીય પાસાઓ, પર્યાવરણને લગતા મુદ્દાઓ, કાયદાકીય પાસાઓ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી. CCB માં અહીંયાથી સ્ટાર્ટ થાય છે, જોવું હોય જોવું. પછી લખ્યું છે સંમેલનો અને સંધિઓ. પછી લખ્યું છે બાયોડાયવર્સિટીનું મહત્વ, બરોબર? પછી લખ્યું છે ક્લાઇમેટ ચેન્જ. તો ક્લાઇમેટ ચેન્જ CCE માં છે. આંતરરાષ્ટ્રીય પ્રયત્નો, તો ઉપર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની નીતિઓ હતી અને નીચે પ્રયત્નો છે. સમજ પડી? હા. કોણે સિલેબસ બનાવ્યો છે? હસમુખભાઈ. પછી આ જો આ બુક, આ સવાલ મોકલે. હું હમણાં તમને સવાલ બતાવું કેવા પૂછાય એન્વાયરમેન્ટમાંથી. 8
કીધું તું જ ખરા, વોટ્સઅપ કર્યો છે આખો. અને એક લખ્યું છે ભારતની પ્રતિબદ્ધતા. તો પર્યાવરણને લગતા મુદ્દાઓ છે, બરોબર. પછી તેના કાયદાકીય પાસાઓ છે, બરોબર. પછી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંધિઓ મતલબ નીતિઓ, સંમેલન, સંધિ. પછી એક શબ્દ છે બાયોડાયવર્સિટી. તો પહેલા તો છે ને આ ખબર તો હોવી જોઈએ ને બાયોડાયવર્સિટી શું છે. શબ્દો આપણને આવડતા તો હોવા જોઈએ ને કે શું શું છે આની અંદર. પછી એક શબ્દ લખ્યો છે ક્લાઇમેટ ચેન્જ. અને આંતરરાષ્ટ્રીય પ્રયત્નો, નીતિઓ અને પ્રોટોકોલ. તો ભારતની પ્રતિબદ્ધતા. પીએસઆઈ નો સિલેબસ છે, જેનામાં જે ટચ થતું હોય ને જોઈ લેજો. શિખામણ નહીં દેતા ને હું, કારણ કે આખું એન્વાયરમેન્ટ ચલાવવાનો છું, જે બધી જ જગ્યાએ કામ આવશે. ટોટલ 15 લેક્ચર નો પ્રોગ્રામ છે, એટલે આવનારા 15 ડેઝ તો ચાલશે ને ચાલશે. સમજ પડી? બે લેક્ચર લઉં તો કદાચ વહેલા પૂરું કરી દઉં. પછી તો મૂડ ઉપર છે કે તમને દીપડો કેટલો ગમે છે. સમજ પડી? પછી આમાં હું પ્રોજેક્ટ ટાઈગર ચલાવતો હોય ને તમારા પાછળ જુઓ કે ટાઈગર તો અહીંયા છે, એમ પ્રોજેક્ટ ટાઈગર ભણાવીને તાર શું છે. સમજ પડી? કે હું હજી પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરું ને તમે આમ રૂમમાં વયા જાવ, લાવો ત્યાંથી ગોતી આવું કે સંરક્ષણ થાય છે એનું નહીં, તો પછી પૂરું ન થાય. કારણ કે આમાં તો આવું જ આવશે. આની માટે છે ને જીઓગ્રાફીનો બેઝ હોવો બહુ જરૂરી છે. તમને ટુંડ્રા વનો, ટેગા વનો ને એવું કઈ ભણાવ્યું છે? ઈ હવે જતું રહ્યું હોય, કારણ કે મહિનો થઈ ગયો જીઓગ્રાફીમાં. એવું કઈ આવ્યું હતું? સવાના ને સબાના નહીં, ઓકે, સવાના. આ ઘણા એમ કે સર ઈ કે હિન્દીમાં બ આવો થાય ને એટલે તમે વ બોલો છો. નહીં, ઈ સવાના જ વન આવે. વિષુવવૃત્તીય વન. આવું સાંભળ્યું તમે કે નહીં સાંભળ્યું? ત્રીજામ નો આવે એવું. ઈ કે ન સાંભળ્યું. ઈ આવે, નિકુંજ સરે ચલાવ્યું હશે, બરોબર. નો ચલાવ્યું હોય ને તો જીઓગ્રાફી કરીને આવજો. પછી આપણે જોઈએ ને તો ટોપિક નંબર 2 છે. ટોપિક નંબર 2 ની અંદર છે ભારતમાં વન અને વન્ય જીવ. તો બંને સાહેબે ચલાવ્યું છે કે બાકી છે? વન ચલાવ્યા છે? નહીં, અમારે તારું સાંભળવાનું છે, મજા ઉઠાવવાની છે. એવા કેટલા છે? ચલાવ્યું જશે ને જીઓગ્રાફીમાં? ચલાવ્યું છે વન? ભારતમાં વન નહીં ચલાવ્યું? હા, ઈ જંગલો, ભારતના જંગલો. હા તો બરાબર છે, એમાં હસવાની ક્યાં વાત છે. વનમાં કદાચ નો ખબર પડતી હોય, તમને એમ લાગતું હોય કે જંગલ બોલું તો મજા આવે, તો જંગલો ચલાવ્યા છે. ડેઈલી એક લેક્ચર લેજો, બીજા સબ્જેક્ટનું રિવિઝન કરાવવાનું હોય એટલે હું ઓકે કરવાનું હોય. સર હું તો ક્લાસ નોટ જ રિવાઇઝ કરું છું, બીજું કઈ નહીં, તો પાસ થઈ જાઓ. બીજું શું? ક્લાસ નોટ ની બહાર કઈ જાય એવું લાગે છે તમને? બહાર જાહે તમારું ધ્યાન, બાકી કઈ બહાર નહીં જાય. એટલું કરો તો ખરા, એટલું આવડી જાય બહુ થઈ ગયું. અમાર 1-2 માં એવું રાડું પાડી પાડીને થાકી ગયો, પણ કોઈ માનતું જ નથી. આમાં ઘાણી જશે. જીપીએસસી 1-2 માં કોઈ માનતું નહોતું કે આવું થાય એમ. લોકો જોડે અજુગતી ઘટના બની હોય ને. માન લો આ કેવી ઘટના હતી ખબર? 1-2 મેઇન્સ પછીનો એક્સપિરિયન્સ કેવો હતો ખબર છે? કેવો હતો? બાટલા ચડાવ્યા પછી ઓલો દર્દીને પૂછવાનો છે કેવું છે, સારું છે, તોય હૂતો હોય. ઊભું થવાનું તેવડ ન હોય અને એમ પૂછે ને કે હવે કેમ છે, બસ સારું છે. એના જેવી હાલત હતી. કોઈને બી પૂછો ને કે પેપર કેવું ગયું, બહુ મસ્ત ગયું. વાંચશો ને તો એને ખુદને વાંચીને હસવું આવશે. સમજ પડી? એટલે એટલું, મતલબ એટલું સહેલું નહોતું કોઈ ફાકા ફોજદારી કરતું હોય ને તો. અને આ વખતે કેવું હતું, મોટા ભાગના ક્લાસ 3 વાળાને જ મેઇન્સ હતી.
જેટલા ક્લાસ 3 ની પ્રિપેરેશન કરતા હતા ને ગમે એને પૂછો ને તમે કે ભાઈ કેમ, એ કે હું તો ટ્રાય મારવા આવ્યો છું. એક જ જવાબ હતો લોકો પાસે. પછી જુઓ, એક છે ને ઇમ્પોર્ટન્ટ છે પ્રજાતિ સંરક્ષણ. આ ટોપિકમાંથી પ્રિલિમ્સના ક્વેશ્ચન આવવાના ચાન્સીસ હોય છે એન્વાયરમેન્ટમાંથી. એમાં વાઘ, સિંહ, ગેંડો અને મગર અને પછી વગેરે. લેમાં એવું લખ્યું છે સિલેબસ. વગેરેમાં પછી તમારે જે કરવું હોય, ડુક્કર થી માંડીને સાપ, બાજ, સમડી. તું ધ્યાન રાખજો, બધું લખજે. ત્રીજું ધોરણ નથી. હા, લખતો જાજે, એક એક ટોપિક લખ. તું નો ઓલો પ્રિન્સ શું કરશો તું? હા ભાઈ, બાના કાઢતો ને ભાઈગા જેવા છે. બાઈક કઈ ન હોય, આપણે આપણું કરવાનું હોય. પછી ત્યાંથી આગળ વધીએ ને તો ટોપિક નંબર 3 જે છે, ટોપિક નંબર 3 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રદૂષણ. અને જેના ત્રણેય પ્રકાર તમને આવડે છે. હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ. હાલો ચોથો પ્રકાર, જળ પ્રદૂષણ. હવાનું પ્રદૂષણ કેવી રીતના થાય? તો કે કાર્બન ડાયોક્સાઇડ થી થાય. એક જ વાયુ આવડે આપણને કે હવાનું પ્રદૂષણ શેનાથી ફેલાય. તો આપણો જવાબ ગમે ઓપ્શનમાં આપણે શું ગોતતા હોય ખબર? કાર્બન ડાયોક્સાઇડ. પછી માની લો કે જળ પ્રદૂષણ શેનાથી? તો કે ભેંસોને પાણીમાં નવડાવે છે, ખુદ પાણીમાં નાય છે, પછી ડેમે કપડા ધોવા જાય છે. આપણા જળ પ્રદૂષણના ફેક્ટર્સ છે કે આનાથી જળ પ્રદૂષણ ફેલાય. અચ્છા, પછી બે ત્રણ કીધા, કયા કીધા? અવાજ. અવાજ પ્રદૂષણનું મેઇન ફેક્ટર આપણને કયું યાદ છે તમને ખબર? કયું? હા, હોર્ન મારવા. ના ના, ઔદ્યોગિક એકમો, એમ કે મશીનોનો અવાજ આવે છે. સમજ પડી? પછી કયું રહી ગયું? જમીન પ્રદૂષણ. તો કે વેફર ખાઈને ગમે ત્યાં કાગળિયા ફેંકે છે. જમીન પ્રદૂષણમાં એક જ શબ્દ યાદ આવે, કેવું ખબર? પ્લાસ્ટિક પ્રદૂષણ. લોકો પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકે. માન લો હું હમણાં તમને કહું ને કે જમીન પ્રદૂષણ ઉપર 6 વાક્ય લખો. લખવાનું નહીં, કોઈક બોલી જોવો તો 20 જણા ભેગા થઈને 6 વાક્ય ન બોલી શકું. ચલો ડિફરન્ટ બોલો તો. જમીન પ્રદૂષણ પતી ગયું. રાસાયણિક ખાતરથી ભૂમિનું પ્રદૂષણ થાય છે. હા, પછી બીજો મુદ્દો, પ્લાસ્ટિકથી પ્રદૂષણ થાય છે. ત્રીજો મુદ્દો. પછી ત્રીજો મુદ્દો, જમીનને પ્રદૂષિત કરવાથી પ્રદૂષણ થાય. હા, પછી આવું શરૂ થાય. આપણને આવડતું પૂરું થઈ જાય ને પછી આપણે એવું લખીએ કે જમીનને પ્રદૂષિત કરવાથી પ્રદૂષણ થઈ જાય. બીજું કઈ વસાવા છેલ્લે? હે, તેને તો વાંચ્યું એન્વાયરમેન્ટ. સીધી 10માં એક્ઝામ આપી હું ત્રીજામાં તો આવે છે એટલે જ પૂછું છું. એના પ્રકારો, ગ્લોબલ વોર્મિંગ. અચ્છા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ને આ બધા. તમારે કોઈને વાંચવા હોય ને તો હું જે બોર્ડ ઉપર લખું છું ને એવું જ વાંચવાનું, બાકી બધું જતું કરવાનું. હું આ તમને હમણાં છે ને બેઝિક શબ્દાવલીઓ ને એવું બધું શીખવાડીશ, જેમ પોલિટીમાં હતું ને એવી જ રીતના. પછી આપણે સવાલો જોઈશું કે કઈ ટાઈપ્સના ક્વેશ્ચન પૂછે છે આ, અને આપણે કયા પ્રકારે વાંચવું જોઈએ. અને પ્રિલિમ્સ લેવલથી વાંચવાનું છે, પણ કોન્સેપ્ટ બહુ સારા એવા ક્લિયર કરાવી દેશું એટલે તમને આવનારી એસટીએમાં કામ આવી જાય. હું ભણાવીશ એક લેવલ અપથી, ઓકે? પણ જો કે લેવલ તો ન કહેવાય, આ બધી એક્ઝામમાં કોમન હોય એન્વાયરમેન્ટ. બંનેનું પ્રિલિમ્સ લેવલ જ હશે, મેઇન્સ આમાં નહીં આવે. પણ પ્રિલિમ્સ લેવલથી શીખવાડીશ થોડાક કોન્સેપ્ટ. મેઇન્સ એને ન કહેવાય. હું તમને છે ને ક્વેશ્ચનની ટાઈપ્સ બતાવીશ ને તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. એને કોઈ મેઇન્સના સંદર્ભમાં ના લેતા કે ભાઈ તું એના કોઝિસ કેમ કે છો, કે ભાઈ ઇફેક્ટ શું કામ દર્શાવી છો. એ મેઇન્સના પર્સપેક્ટિવથી નથી, પ્રિલિમ્સના પર્સપેક્ટિવથી છે. ક્વેશ્ચન એવા આવે છે, 5 કે 6 મેક્સિમમ પૂછ્યા છે ગૌણ સેવાય, 5 કે 6 મુદ્દા. પછી એમ કીધું છે કે આ પર્યાવરણીય સંદર્ભમાં સાચા ખોટા ચેક કરો. સમજ પડી?
તો એ ક્વેશ્ચન હું તમને બતાવીશ એટલે તમને આઈડિયા આવશે. પછી હવા, પાણી અને અવાજના પ્રદૂષણનું નિયંત્રણ ને નિવારણ, તો એ તો આમાં જ આવી ગયું બધું, કારણ કે આપણને આવડે છે એ તો કહી દીધું. અને પાંચમો ટોપિક જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. તો આ ચલાવ્યું છે. ઉદ્યાન એટલે શું? નેશનલ પાર્ક. વાહ. અને અભયારણ્ય એટલે શું? સેન્ચુરી પાર્ક. વાહ. હવે તો આ તો તમારો પીએસઆઈ નો સિલેબસ, કે ઉદ્યાન એટલે નેશનલ પાર્ક અને અભયારણ્ય એટલે સેન્ચુરી. મતલબ મેપિંગ કરાવ્યું હશે ને તમને, તો એમાં જેટલું કરાવ્યું હોય ને એટલું નહીં કરાવવું. અભયારણ્ય શું છે, ઉદ્યાન શું છે, પર્યાવરણના મેઇન કોન્સેપ્ટમાં એ આવે, તો એને આપણે ચલાવશું. ટોપિક 1 થી જોતો જાવ, CCB વાળા નગર ઉભરા આવશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ, તો આની અંદર લઈ લેશું બધું. આ રેડ કલર કરું ને CCB, એટલે એવું નથી આટલું જ છે, અને આખો ટોપિક કરવાનો જ હોય. એને શોર્ટમાં લખ્યું છે, બીજું કંઈ છે નહીં. પછી પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ, એટલે બધું જ આવી ગયું, મુદ્દાઓ મહત્વની સંસ્થાઓ. પછી પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા એવોર્ડ, તો એ આમાં આવી જ જશે ઓલરેડી, પણ આ છેલ્લો ટોપિક હશે આપણો, સંસ્થાઓ અને એવોર્ડ. બરોબર. પછી ક્લાઇમેટ ચેન્જ, એમાં એક શબ્દ લખ્યો છે આપત્તિ વ્યવસ્થાપન. જો કે સિલેબસ નાનો છે, ક્લાઇમેટ ચેન્જ ને તેને સંલગ્ન બાબતો, આપત્તિ વ્યવસ્થાપન. આમાં બે શબ્દો જ કરવાના મોટા ભાગે, મિટિગેશન અને એડપ્ટેશન. જનરલી ક્વેશ્ચન અહીંથી આવી જશે. આપત્તિ વ્યવસ્થાપનમાં, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં બે શબ્દોથી પરિચિત થઈ જાવ ને એટલે બહુ બીજો કોઈ સવાલ આવશે નહીં, કારણ કે આ છે ને મેઇન્સ પર્સપેક્ટિવથી પૂછે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એવું કોઈ પ્રિલિમ્સનો ક્વેશ્ચન નહીં બને ખાસો, પણ જો બનશે ને તો એ એન્વાયરમેન્ટ તમે પૂરું કરશો ને ત્યાં બધું આવી ગયું હશે. એનામાં છે ને એક લાસ્ટ ટોપિક 3rd નંબર પર લખ્યું છે, વન અને વન્યજીવ. એવું આપણે ક્યાંય લખ્યું? આ રહ્યું ને, ભારતમાં વન, અને એમાં ભારતમાં નથી લખ્યું, તો તમે આફ્રિકાના ને એના થોડાક લઈ લેજો. બરોબર. CCB ગ્રુપ વાળા, એટલું તમારું યોગદાન આમાં જરૂર પડશે મારે, કે એ લોકો આફ્રિકા ને અમેરિકા ને એના જે વન ને વન્યજીવ હોય ને લઈ લેજો. અચ્છા, આમાં છે ને કેવા સવાલ હશે ખબર? IUCN ઉપરથી ક્વેશ્ચન આવી શકે. પછી એની જે લિસ્ટ બને છે ને આખી, ક્રિટિકલી એન્ડેન્જર્ડ ને એન્ડેન્જર્ડ ને, તો એવા સવાલ આવશે, અને 100% આવશે જ, એમ નહીં આવે એવું બનશે જ નહીં. તો આમાં એને શીખવાનું થાય. ઓકે. સૌથી પહેલા એક હેડિંગ આપી દો, પર્યાવરણ. હું લખાવતો જઈશ, ધીમે ધીમે આની ટેવ પાડવી પડશે ને. સૌથી પહેલું આજનો જે આખો સેશન છે એ શબ્દાવલીઓ પર હશે, કે આવનારા વિષય શીખવા માટેની કેટલી કેટલી ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે. ઓકે, એને આપણે જોઈશું. પછી આટલું આવડી જાય ને એટલે આપણું કામ થઈ જાય, પણ આટલું આવડતું હોવું જોઈએ. એક હેડિંગ આપી દેજો. બરોબર. એમાં સૌથી પહેલું પર્યાવરણને શીખવા માટે, જો બધાના પર્સપેક્ટિવથી ઓવરઓલ લેક્ચર છે, હું તમને ફરીથી કહું છું, બધી જ વસ્તુઓ શીખી લેજો, કારણ કે હું 2-3 વાર ભણાવવા નહીં માંગતો. 1-2 મેઇન્સમાં અલગથી હોય છે, પ્રિલિમ્સ આમાં આવી જશે. પ્રકૃતિના નિયમો, ટોપિક નંબર 1. એમાં હું લખાવું એવી રીતના 3-4 સેન્ટેન્સ લખી નાખું. પ્રકૃતિના નિયમો. નિયમોમાં નિયમ નંબર 1, કે તમામ વસ્તુ કે પદાર્થો એકબીજા સાથે જોડાયેલા છે. પ્રકૃતિનો પહેલો નિયમ.
આવું લખવાનું હોય ને નિબંધમાં ને એમાં બધી જગ્યાએ તમને કામ આવશે. બરાબર. પછી તમામ વસ્તુ કે પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડશે. જેમ કે સોબરકાંઠાથી વેલેન્જા. સમજ પડી? જુનાગઢના સિંહ આવ્યા છે અહીંયા. પછી એક પ્રકૃતિનો નિયમ છે. પ્રકૃતિમાં કોઈ પણ બાબત, કોઈ પણ વસ્તુ કે પદાર્થ મફત મળતો નથી. કંઈક ને કંઈક તમારે ઋણ ચૂકવવું પડે. અને એક શબ્દ લખું લાસ્ટ કે પ્રકૃતિ સર્વોત્તમ છે. પેલા છે ને પ્રકૃતિ સમજીએ, હવે ધીમે ધીમે એન્વાયરમેન્ટ ને સમજશું. બરોબર. અચ્છા, પ્રકૃતિ શું છે? તો દરેકે દરેક ભાગ છે ને એકબીજા સાથે જોડાયેલો છે. પ્રકૃતિનો દરેકે દરેક ભાગ, જેમ કે તમે લો જળ, જમીન અને હવા, ત્રણમાંથી એકયથી કોઈ જીવન પસાર કરી શકે કે જીવન અનુકૂલિત થઈ જાય એવું પોસિબલ છે? સમજ પડી? બરોબર. કોઈ પણ વસ્તુ, એમ કે હવા છે તો વરસાદ છે, વરસાદ છે તો ભૂમિ ઉપર વનસ્પતિઓ છે. પ્રકૃતિની કોઈ પણ બાબતને અગર તમે સાંકળવાની ટ્રાય કરશો ને તો એ કોઈ પણ બાબત એકબીજા સાથે જોડાયેલી છે. આ પ્રકૃતિનો નિયમ છે. આને તોડવાની ટ્રાય કરશો ને તો તમારા સિલેબસના ટોપિક નીકળશે. પ્રદૂષણ એટલે શું? સમજ પડી? આને તમે તોડવા, પેલા જ પોઈન્ટને અગર કોઈ તોડવાની ટ્રાય કરશે ને તો સિલેબસનો બીજો ટોપિક નીકળશે, ક્લાઇમેટ ચેન્જ. સમજ પડે છે? અચ્છા, માની લો કે પ્રાણીઓ છે ને એ જંગલ સાથે સંકળાયેલા છે. કારણ કે એનો વસવાટ ક્યાં થાય? જંગલોમાં. એને ખોરાકની પ્રાપ્તિ ક્યાં થાય? જંગલોમાં. જંગલોમાં જ પ્રાણીઓ, મતલબ શું કહેવાય, એનું નિવાસ સ્થાન હોય. તો ઈ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. હવે ઈ પાણી સાથે જોડાયેલા છે, ઈ જમીન સાથે જોડાયેલા છે, ઈ બધા પાછા પ્રાણીઓ સાથે જોડાયેલા છે. આમ બધા છે ને પ્રકૃતિ આખી એકબીજા તત્વો સાથે જોડાયેલી છે. એમાં તૂટવું એટલે આપણે એવો એક ટોપિક ભણશું, વન અને વન્યજીવોનું સંરક્ષણ. પણ એ મેઇન મુદ્દો છે. પ્રકૃતિનું નિયમ તૂટે ને એટલે એ મેઇન સમસ્યા આપણી સામે આવીને ઊભી રહી, અને એ સમસ્યા આપણા ટોપિકમાં છે. બીજો એક શબ્દ છે કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે. ખબર તમને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ શું હતો? હમણાં એક આખો ટોપિક આપણે ચલાવીશું, કારણ કે આ શબ્દ વારંવાર આવશે. અનુકૂલન. સમજ પડી? તમારે નોકરી લેવી છે, તમે અહીંયા આવ્યા. એમ કોઈ પ્રાણી હોય, બરોબર, ફોર એક્ઝામ્પલ તમે એવું જોયું હશે ને કે ઉનાળો આવે ને એટલે સાપ દરમાંથી બહાર આવે. સાંભળ્યું જવું કે નહીં સાંભળ્યું? પછી ત્યાંથી ઉંદર નીકળે તોય દરમાંથી બહાર આવે છે. પણ ઓલું સર્વાઈવ કરવા માટે બહાર આવે કે ભાઈ અંદર, પછી આમ તો અંદર જાય ને, બહાર ક્યાં આવે? તમે શું જાય એમાં છો? ગરમી બહાર આવે કે અંદર જાય? અંદર નો જાય? એવું હોય તો મને નહીં ખબર, પણ એ જ્યાં જાય ને, મતલબ એક જગ્યાએ. અચ્છા, છોડો, ચલો. ઓડિશાના દરિયા કિનારે કાચબાઓ આવે છે. ઓડિવ રીડલે ટર્ટલ. શું નામ સાંભળ્યું તમે? તો ઈ આવે છે ને. પછી તમે પક્ષીઓના પ્રવાસનનું નામ સાંભળ્યું હશે. કેમ? એને કઈ દિવાળીનું વેકેશન ન હોય કે લાવું ફરી આવી કે 2 દી આટો મારીને આવું. સમજ પડી? ઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કામ જાય? એનો પ્રાકૃતિક નિયમ છે. કારણ કે એ ત્યાં નગર જીવન નહીં જીવી શકે. સમજ પડી? એટલે પર્યાવરણમાં પ્રકૃતિનો બીજો નિયમ એવો છે કે એમાં તમારે જો જીવન ટકાવી રાખવું હોય ને તો માઇગ્રેશન કરવું પડે. પછી એક શબ્દ છે, પ્રકૃતિમાં કોઈ પણ વસ્તુ કે પદાર્થ તમને ફ્રીમાં નહીં મળે. ફ્રીમાં મતલબ તમારે શ્રમ કરવો પડશે. સમજ પડી? અને પ્રકૃતિ સર્વોત્તમ છે એનો મતલબ શું છે? કે છેલ્લે બધું જ એના હાથમાં છે. એ ઈચ્છે ને તો એક મોજું ઉછાડીને આખું જાપાન ડૂબાડ દેશે. એને કહેવાય સુનામી.
સમજ પડી? અગર જો એની ઈચ્છા થઈને એક વખત ધરતીને હલાવી, ભૂકંપ થયો, તો શેષનાગનો રોલ નહીં હોય, પણ પ્રાકૃતિક નિયમનો રોલ હશે. સમજ પડી? એ તો એક દંત કથા છે કે ભાઈ શેષનાગની ફેણ હલે એટલે ભૂકંપ આવે. તો ત્યાં સુધી હું કહે સ્ટેચ્યુ રમી કે સ્થિર જ હોય? સાપની તો પ્રકૃતિ છે ઘલે. સમજ પડી? એટલે ઈ જે પ્રાકૃતિક નિયમો તૂટે, મતલબ પ્રકૃતિ સર્વોત્તમ છે, એની સામે તમારું મારું કશું નહીં ચાલે. અને એને બધી જ ખબર છે કે કેટલું દોહન થાય છે. તો આને લઈને આખો એક સબ્જેક્ટ ઉત્પન્ન થશે, એનું નામ છે એન્વાયરમેન્ટ, પર્યાવરણ. તો પેલા પ્રકૃતિ શીખવી પડે. હવે બીજો એક શબ્દ છે પ્રકૃતિની આગળ જ એક લખું, એક હેડિંગ એવું આપી દઉં, પ્રકૃતિની પ્રકૃતિ. શબ્દો ધ્યાન રાખજો, પાછળ હું બોલીશ ને પછી તમે એવું પૂછતા નહીં કે આવું બધું આવ્યું ક્યાંથી. પ્રકૃતિની પ્રકૃતિ. એમાં એક શબ્દ છે પ્રકૃતિ નિર્મમ હોય છે. પેલો શબ્દ પ્રકૃતિ નિર્મમ હોય છે. બીજો શબ્દ પ્રકૃતિ ચંચળ હોય છે. લીટા મારતા નહીં, આખા વાક્યું લખજો. હા, અડધા પછી દાબી દે કે લાઈન સરની પેલા હાથે કોણી દઈને બેહી જાવ કે પાછો ભરે ને ત્યાં હું આમ આમ કરીને આમ હોવો જોઈએ, જેક લગાવી. તો પ્રકૃતિ હિતેચ્છી હોય છે. ઓકે. પછી પ્રકૃતિ સ્થાયી હોય છે. પ્રકૃતિ સતત હોય છે. તો નિર્મમ હોય, ચંચળ હોય, હિતેચ્છી હોય, સ્થાયી હોય અને સતત હોય. એક શબ્દ ઉમેરવો હોય તો ઉમેરાય કે ભાઈ પ્રકૃતિનો અંદાજ લગાવી શકાય નહીં. અચ્છા, નિર્મમનો મતલબ શું છે ખબર? પ્રકૃતિ ક્રૂર હોય. નિર્મમનો મતલબ શું થાય કે ઈ જે દિવસે માની લો કે દાવાનળ જેવી કોઈ ઘટનાને કાં તો ભૂકંપ જેવી ઘટનાને અંજામ આપે ને, ત્યારે એમાં જોવામાં નથી આવતું કે એ બાળકનું મૃત્યુ થાય છે કે વૃદ્ધનું મૃત્યુ થાય છે કે મહિલાનું મૃત્યુ થાય છે કે કોઈ સાધુ સંતનું મૃત્યુ થાય છે. એમાં એવું ન જોવાય, પ્રકૃતિ નિર્મમ હોય. સમજ પડી? આ ઓલા 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 જેવું છે કે હાથી ગાંડો થાય ને પછી કઈ જોવે નહીં. સમજણ પડી? એટલે કેવું હોય ખબર છે કે જયારે હાથી ગાંડો થાય ને ત્યારે એવું હોય કે ભાઈ કોઈ એકના ઘરને જ નુકસાન કરશે. પછી માની લો પેલા મારું ઘર આવ્યું તો એને ઉપર દરવાજામાં પગ ઠપકાર્યા ને તોડફોડ કરી. પછી માની લો કે તારું ઘર આવ્યું તો માથે ચડી ગયો કે ભાઈ ભૂકો કરી નાખું. ત્યાં બાજુમાં એક બે નેતાના ઘર આવ્યા કે આ બાજુ ન જવાય નગર મારો ભૂકો કરી નાખે. એવું ન હોય. પ્રકૃતિ નિર્મમ હોય. એને ખબર નથી પડતી કે આ 99 રૂપિયા વાળો છે કે 199 વાળો છે. અમદ બેડી એમાં કોઈની ખુમારી ન હાલે. ધોળા કપડા, ખાખી કપડા. પ્રકૃતિ સામે મતલબ પ્રકૃતિ એકદમ નિર્મમ હોય, ક્રૂર હોય. એ જયારે વિનાશ સર્જવા બેસે ને ત્યારે એનો કોઈ અંત નથી. પ્રકૃતિ ચંચળ હોય. ચંચળ ને કયા મિનિંગમાં લેશો? બદલાતી રહેશે. પછી મતલબ ચંચળ મતલબ તમે કેવું ખબર, એની આબોહવાકીય પરિવર્તનની સ્થિતિ તમે જોઈ શકશો. જેવી જેવી રીતના પરિવર્તન થતા જશે ને એ પ્રમાણે પ્રકૃતિમાં બદલાવ આવતો જાય. જેમ કે અમુક ઋતુઓમાં પાંદડાઓ ખરી જાય. સમજ પડી? એટલે એવી રીતના. પછી પ્રકૃતિ હિતેચ્છી હોય. હિતેચ્છી એટલે એ કોઈનું મતલબ અહિત નો હિત છે. જ્યાં સુધી તમે પ્રકૃતિને અહિત નહીં કરો ને ત્યાં સુધી પ્રકૃતિ કોઈનું અહિત નહીં કરે. ગાંધીજી એનું જ કીધું કે લાલચનો કોઈ અંત ન હોય. સમજ પડી? કે વ્યક્તિની જરૂરિયાતો પૂરી કરી શકાય, લાલચ કોઈની પૂરી ન કરી શકે. એટલે આમાં એવું જ હોય કે લાલચનો અંત શું આવશે? નિર્મમ. પછી સ્થાયી હોય છે અને સતત હોય અને એનો અંદાજ લગાવી શકાય ને. એટલે તમે એનો અંદાજો ન મૂકી શકો કે પ્રકૃતિ કેટલી વિશાળ છે, કેટલી વ્યાપક છે. ઓકે, તો આ થોડીક ટર્મ્સ છે જે તમારે પ્રકૃતિ રિલેટેડ યાદ રાખવાની છે.
પછીનો એક શબ્દ છે, તો હવેનો એક શબ્દ છે એન્વાયરોનમેન્ટ. તો કે આને એન્વાયરમેન્ટ કહેવાય, અને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. તો પર્યાવરણની અંદર એક શબ્દ લખો એન્વાયરમર. એક ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. ઓલામાં એક પેન પડી હશે, અને ઓલી પીડીએફ બની ગઈ ક્વેશ્ચન વાળી પેન ઓલા ઉપર પડી ટેબલ પર. જે એન્વાયરમેન્ટ શબ્દ છે ને એ આ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, એન્વાયરોમર. બરોબર. અચ્છા, હું એક સવાલ પૂછું તમને, ધ્યાનથી સાંભળજો. કે પ્રિલિમ્સમાં તમને અગર આવો પ્રશ્ન આવે કે પર્યાવરણ માટે નીચેનામાંથી કયો ઘટક સત્ય નથી, ઓકે, તો તમે ચેક કરતા જાજો કે સૌથી પહેલા જૈવિક ઘટક, બીજું અજૈવિક ઘટક, ત્રીજું ઉર્જા. સિમ્પલ સવાલ આપ્યો મેં તમને. સિમ્પલ ક્વેશ્ચન આપ્યો. હે, જે જવાબ આપવો એ આપો, હું કે ના પાડું છું. જે મનમાં આવે ને એ જવાબ આપી દો ફટાફટ. ઉર્જા વાળા હાથ ઊંચો કરો. અને પીપીટી મોકલીશ, પીડીએફ મોકલવાની હતી. મતલબ આ જીપીએસસી માં પૂછાયેલો સવાલ છે. જે પહેલો જ સવાલ છે ને કે કઈ જીપીએસસી 2021 નો ક્વેશ્ચન છે. પછી આ સવાલ જતો રહેશે, પછી હું તમને બતાવું. કોણે શું શું જવાબ આપ્યો? ઉર્જા વાળા હાથ ઊંચો કરો. એટલે પર્યાવરણ માટે કયો સંબંધિત ઘટક નથી એવું. ઓકે, તો ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલું તો એન્વાયરમેન્ટ શબ્દ કઈ ભાષા ઉપરથી આવ્યો છે? ફ્રેન્ચ ભાષા પરથી. અને આ ક્વેશ્ચન છે ને એ 2021 માં પૂછ્યો છે. આટલું જ પૂછ્યું છે કે એન્વાયરમેન્ટ શબ્દ કઈ ભાષા પરથી આવ્યો છે. પ્રિલિમ્સ નો એમસીક્યુ તમને આવો પૂછી શકે. તો એન્વાયરમેન્ટ જે શબ્દ છે એ કઈ ભાષા ઉપરથી આવ્યો છે? ફ્રેન્ચ ભાષા પરથી. ઓકે, એન્વાયરમેન્ટ જે શબ્દ છે ને, મતલબ આનો અર્થ થાય સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ એટલે શું ખબર છે કોઈને? સરાઉન્ડિંગ એટલે સરાઉન્ડિંગ નો અર્થ થાય ધોરણ 3. સૌની આસપાસ. શું હતું એમાં? કઈ કોની આસપાસ હતું? હા, આપણી આસપાસ. તો સરાઉન્ડિંગ નો અર્થ શું થાય? આપણી आसपास. अभी है ना, मैंने सब्जेक्ट स्टार्ट नहीं किया है, ठीक है? अभी हम लोग क्या टर्म सीख रहे हैं કે આવનારા પર્યાવરણને ભણવા માટે આપણે કેટલા કેટલા શબ્દોની જરૂર પડશે. પછી ત્યારે તમને એવો શબ્દ ન થવો જોઈએ કે ભાઈ આ શું છે, આ ક્યાંથી આવ્યું. કારણ કે લખાવામાં કેવા કેવા શબ્દો આવશે ખબર? ઇકોટોન્સ, પારિસ્થિતિકી તંત્ર, બાયોમ, જૈવાવરણ, જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો. સમજ પડી? તો આવા બધા શબ્દોથી પરિચિત હોય ને તો ઇઝીલી આપણું કામ થઈ જાય. બાયોડાયવર્સિટી, વર્ડ્સ પહેલા આવડતા હોવા જોઈએ. તમને ખબર જ નહીં હોય તો શું ભણશું આપણે? પર્યાવરણ આખામાં થશે, પણ પર્યાવરણ જ ન ખબર હોય તો પર્યાવરણ એટલે પર્યાવરણ શબ્દ જેના ઉપરથી ઉતર્યો છે ને એને પકડવાની ટ્રાય કરો ને તો તમને ખબર પડે. કે ત્રીજા ધોરણમાં આવતું હતું કે આપણી આસપાસ. તો આપણી આસપાસ શું શું હોય બોલો તો.
આપણી આસપાસ શું શું હોય? જે દેખાય અને નો દેખાય ઈ નો હોય. હવા દેખાય છે તને, ઈ બી હોય. જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા. એટલે દેખાય ઈ અને ન દેખાય ઈ. બીજું કઈ હોય? અદેખાય નથી લખ્યું, ન દેખાય ઈ. સમજ પડી? તો આપણી આસપાસ શું હોય? દેખાય ઈ અને દેખાય ઈ શું હોય? હા, દેખાય ઈ શું હોય? વૃક્ષો. ક્યાં દેખાય? આપણી આસપાસની વાત કરું. પડદા બોલ, પાઇપ બોલ, વાયર બોલ, એ કે વૃક્ષો દેખાય. બારી ખોલ ને તો દેખાય. આપણી આસપાસ શું દેખાય? તારું નામ શું છે? મેઘરાજ. વાહ, જબરું નામ છે. ઇન્દ્રજીત કે કોણ હતું? નહીં, કોકનું નામ મેઘરાજ હતું. રાવણ નો છોકરો, એનું ઇન્દ્રજીત હતું. તો મેઘરાજ કોકનું નામ હતું. કઈ ને હાલ ને તું મેઘરાજ, તને શું દેખાય આજુબાજુ? ઘણું દેખાય. બોલ તો. એટલે સંજય થોડો છો દિવાલની બહાર દેખા. આપણી આજુબાજુની વાત કરું. ક્લાસરૂમ દેખાય તો ક્લાસરૂમ દેખાય છે તો ક્લાસરૂમ. ચાલુ કોઈને સજીવો નથી દેખાતા. જાયમાં છે કે ક્લાસરૂમ દેખાય છે, આને વૃક્ષો દેખાય છે. આને પૂછ્યું તો હમણાં એમ કે પેન દેખાય છે, મને કાગળો દેખાય છે. જે શબ્દ મારે જોઈ છે ને એવું કોઈ બોલતું જ નથી. મેં કીધું શું દેખાય? તો ઓલું કે બધું દેખાય. શું દેખાય? સજીવો દેખાય છે. આપણી આસપાસ કોણ દેખાય છે? અચ્છા, હવા દેખાય છે તમને? આ સંતોષકારક જવાબ હતો. નકર એમ કે ઈ દેખાય છે. કેમ તો કે ભટકાય ભટકાય કરે. બીજું શું દેખાય છે? મતલબ સૂર્યપ્રકાશ દેખાય? દેખાય કે નો દેખાય? સૂર્યપ્રકાશ નો દેખાય. ગજબ. આથી પડે પછી જ વાત કરું, ઉભા ઉભા નહીં. ઈ જ હું કઉ છું. આમ જાય નો ખબર હોય પણ દેખાય તો ખરા ને. અચ્છા, પછી તમને શું નો દેખાય? એટલે મને આગળ ના પડી જલ્દી. હવે છે ને એવું નહીં બોલતા. ઓકે. મેં તમને કીધું એમ, મતલબ પર્યાવરણ તમારી આસપાસનું જે છે ને એમાં પર્યાવરણ છે. અને એ પર્યાવરણના 3 ઘટકો છે. કેટલા ઘટકો છે? એમાં એક છે જૈવિક ઘટક. જૈવિક ઘટક એટલે તમારી આસપાસમાં જે પણ સજીવ સૃષ્ટિ દેખાય છે ને એ બધી કેવી ઘટકમાં આવશે? જૈવિક ઘટકમાં. આજુબાજુના તમામ સજીવો. જેમ કે સવારમાં ઉઠો તો મચ્છીઓ, પછી હાંજે ઓલા ઝીંગા, કેકડા, મતલબ પાછળ. ઓકે. પછી આજુબાજુમાં ખાટલા ઉપર સૂતેલા લોકો. ઈ કેવા ઘટકો છે? જૈવિક ઘટકો. વૃક્ષો. સમજ પડી? કે માન લો કે ઉઠીને સીધું બાર મોઢું કાઢ્યું તો જે દેખાય એ બધું હું? તો એ જૈવિક ઘટક છે. બીજો ઘટક કયો છે ખબર? અજૈવિક ઘટક છે. અજૈવિક ઘટક મતલબ કુદરતી ઘટનાઓ. તમે સમજી લો કે કુદરતી ક્રિયાઓ, તો જે કુદરતી બાબતો છે ને એ અજૈવિક ઘટકો. સિમ્પલી આટલું યાદ રાખો. આ ટોપિક આવશે આખા. લાઈક માની લો કે પવન, સૂર્યપ્રકાશ, પાણી, આ જમીન, ભૂમિ ભાગ, આ પણ કેવો ઘટક કહેવાય? અજૈવિક ઘટક. અને એક આવે ઉર્જા. ઉર્જા પર્યાવરણનો જ એક ઘટક છે. કોઈ પૂછે તો એમસીક્યુમાં ધ્યાન રાખજો. અને આવા સવાલો તમારી પરીક્ષાની અંદર આવશે કે નીચેનામાંથી કોણ પર્યાવરણીય ઘટક સાથે સંબંધિત છે? તો પેલું જૈવિક ઘટક, બીજું અજૈવિક ઘટક અને ત્રીજું ઉર્જા. 3 પર્યાવરણ સાથે સંબંધિત છે. આ કઈ ઉર્જાની વાત થઈ છે ખબર? કઈ ઉર્જાની? આહાર ઝાડમાં મળતી ઉર્જા. જે આખી સાયકલ બનેલી છે. આહાર ઝાડમાં તમે જોયું હશે ને? શું તમે આહાર ઝાડમાં શીખીને આવ્યા મારી આસપાસમાં?
કે ઘાસને તીડ ખાય, તીડને દેડકો ખાય અને દેડકો કૂવામાં પડી જાય. પછી પછી ઉર્જાનું સંચાલન આગળ થાય નહીં કે દેડકાને સાપ ખાય ને સાપને બાજ ખાય ને બાજ પાછું મૃત્યુ પામીને જમીન ઉપર પડે ને એ ઓટોમેટિક દટાઈ જાય ને પછી એનું કોહવાણ થાય ને પછી એને વનસ્પતિ પોષક તત્વોમાં ઉપયોગ કરી લે ફરી પાછી વનસ્પતિને તીડ ખાય. આવું જોઈએ ને કે આહાર ઝાડમાં. એટલે કેવું ખબર કે વનસ્પતિએ સૂર્યપ્રકાશની હાજરીમાં જે ઉર્જાનો સંગ્રહ પોતાની અંદર કર્યો છે એનો તીર ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તીડે જે ઉર્જાનો સંગ્રહ કર્યો એને દેડકો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. દેડકાને જોઈને સાપ ગાંડો થઈ જાય કે ભાઈ હાથમાં આવે એટલી વાર છે, એની ઉર્જા હું લઈ લઉં. સમજ પડી? તો ઈ ઉર્જાની વાત થઈ છે. આ 3 મહત્વના ઘટકો છે પર્યાવરણના. આજ આપણી આસપાસનું સરાઉન્ડ છે ને. બીજું શું છે બતાવો. આ સિવાયનો એક ઘટક કાઢીને બતાવો જે તમને આજુબાજુ દેખાતું હોય. તો આજ પર્યાવરણ છે. समझण पड़ी? तो पर्यावरण मुख्य 3 घटकों है. तो ये थोड़ा थोड़ा आपको क्या लिखना है मैं बता दे रहा हूं आप लोगों को कि सबसे पहले एनवायरमेंट. एनवायरमेंट नो जे शब्द है ये फ्रेंच भाषाना एनवायरमर परथी आवेलो है. लखाई दઉં एक हेडिंग आप दो 2-3 शब्दों लखाई दઉં पती जाए. तो હું લખાવતો જ જઈશ એટલે તમે આડાવડા લીટા મારી નોટ નહીં બગાડતા. મનમાં આવે એમ બરોબર. નગર તમે ત્રાહા બાંગુ કરીને શું કરશો છેલ્લે ભાઈ ગોતશો કે સાહેબ લેક્ચર જોવા પડે. સમજ ન પડી. એટલે હું લખાવું ને એવા વાક્યો પરફેક્ટ લખતા જાજો. તો સૌથી પહેલા એક હેડિંગ આપી દઉં એન્વાયરમેન્ટ. મેં કીધું થોડુંક ચાલે ને પછી લખાઈએ. પણ હવે માર દો તમે નહીં તો હકણા નહીં બેહો. પેન પકડવાની જ ને એને આખું પૂરું થાય ને પછી હું એમ કહું લખો ત્યારે જ લખવાનું. આવડું આવડું લખાવાનું હોય. એન્વાયરમેન્ટ બાજુ લખો પર્યાવરણ અને પહેલો મુદ્દો લખો કે ફ્રેન્ચ ભાષાના એન્વાયરમર શબ્દ પરથી એન્વાયરમેન્ટ શબ્દ ઉતરી આવેલ છે. જેનો સામાન્ય અર્થ ધોરણ 3 સૌની આસપાસ લખો. જેનો સામાન્ય અર્થ સરાઉન્ડિંગ એટલે કે આસપાસ એવો થાય છે. પર્યાવરણના મુખ્ય 3 ઘટકો છે. કમ્પોનન્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ. પર્યાવરણના મુખ્ય 3 ઘટકો છે. જૈવિક, અજૈવિક અને ઉર્જા. જૈવિકમાં લખી નાખો ઉદાહરણ તરીકે સજીવો. અજૈવિકમાં પવન, સૂર્યપ્રકાશ, પાણી અને જમીન. અને ઉર્જામાં ઉર્જા. જો આને છે ને બાયોટિક કહેવાય. ક્યારેક આવા દેવનાગરી લિપિમાં શબ્દો આવશે કે નીચેનામાંથી કયા બાયોટિક ઘટકો છે તો આને બાયોટિક કહેવાય. આને અબાયોટિક કહેવાય અંગ્રેજીમાં અને આને બાયોટિક કહેવાય. બરોબર? આને અબાયોટિક કહેવાય અને આનું કઈ કામ નથી. એનર્જી તો તમને બધાને ખબર જ છે. 20 રૂપિયાનું એક આવે ગુલાબી કલરનું એનર્જી ડ્રિંક. પી લ્યો એટલે ભૂકા નીકળી જાય. ઉછળા ઉછળ થાય માણસ. સમજ પડી? હવે તો જો કે કોથળીમાં આવે છે. નકર અમારી વખતે બોટલમાં આવતું. સમજ પડી? પણ હવે કોથળી થઈ ગઈ. તો બાયોટિક, અબાયોટિક અને અચ્છા હવે જોજો બાયોટિક એટલે કોણ? જૈવિક ઘટકો. આના જ શબ્દો કાઢી કાઢીને લખો તો બાયોમ. બાયોમમાં બાયો આવ્યું. બરોબર? પછી માન લો બાયોસ્ફિયર. એમાંય બાયો આવ્યું. પછી બાયોડાયવર્સિટી. એમાંય બાયો આવ્યું. એનો મતલબ શું થયો કે આ બધા શબ્દો કોની સાથે સંકળાયેલા છે? પણ પેલા બાયોટિક તો ખબર હોવી જોઈએ ને. તો તમને આગળની શબ્દાવલીઓ સમજ પડશે ને. બરોબર? તો પર્યાવરણના હવે તમને કોઈ પૂછે તો મુખ્ય કેટલા ઘટકો છે? 3. એ 3 ઘટકો કયા કયા? બાયોટિક મતલબ જૈવિક ઘટકો, અબાયોટિક મતલબ અજૈવિક ઘટકો અને ત્રીજો ઘટક કયો છે એનો? ઉર્જા. ઓકે? ત્યાર પછી નેક્સ્ટ ટાઈપ્સ ઓફ એન્વાયરમેન્ટ. ટાઈપ્સ ઓફ
एनवायरमेंट, पर्यावरण ना प्रकार। ये मैं ना आप लोगों को गुजराती में लिखवाऊंगा, आप लोगों को खाली ध्यान से सुनना है और कुछ नहीं करना है, ठीक है। पर्यावरण ની अगर जो આપણે વાત કરીએ ને તો એક પ્રકાર આવે એનો ભૌતિક પર્યાવરણ। આવો શબ્દ તમે સાંભળ્યો હશે, સાંભળ્યો છે ભૌતિક પર્યાવરણ। એક શબ્દ આવશે જૈવિક પર્યાવરણ। આવું નામ સાંભળ્યું છે કે આવું નહીં સાંભળ્યું? અચ્છા, આ સાંભળ્યું છે સાંસ્કૃતિક પર્યાવરણ। કે તું બોલ પછી અમને ખબર પડે છે કે પર્યાવરણના પ્રકારે આવે। બાકી અમને તો એટલું જ ખબર છે કે પર્યાવરણની ચોપડી આવે। તો પર્યાવરણના પ્રકાર હોય ભૌતિક પર્યાવરણ, જૈવિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ। ભૌતિક પર્યાવરણમાં તમે નામ સાંભળ્યું છે મૃદાવરણ? મૃદાવરણને શું કહેવાય બીજું? ક્યારેક પૂછી નાખે, લે જોડકામાં આવું પૂછશે, લિથોસ્ફિયર। નો પૂછે? મૃદા આવું જોડકું આવશે, મૃદાવરણને શું કહેવાય? પછી એક બીજું આવે જૈવાવરણ, આને શું કહેવાય? બાયોસ્ફિયર। વાહ, આને કહેવાય બાયોસ્ફિયર। અને હજી એક આવશે વાતાવરણ। વાતાવરણને શું કહેવાય? વાહ, એટમોસ્ફિયર। હવે જલાવરણ, એને શું કહેવાય? જલોસ્ફિયર। હે, વાહ વાહ વાહ। નગર આ સૌથી મૂંઝવણ વાળો શબ્દ છે, કારણ કે આપણને એવું આવડી જાય વાતાવરણ એટલે શું, તો કે એટમોસ્ફિયર, પછી કે મૃદાવરણ, તો ઉભા રહ્યો, પછી એમાં પાછું કોઈ પૂછે કે જલાવરણ, તો કે જલોસ્ફિયર। યાદ કરી જો, ઓલો હાઇડ્રોસ્ફિયર નો બોલ્યો તો કેટલા ને યાદ આવત કે જલાવરણ એટલે હાઇડ્રોસ્ફિયર। સમજ પડી? કારણ કે આપણને આદત પડી ગઈ છે, જે હોય એને પાછળ સ્ફિયર લગાડ દો। પણ આવું જોડકું આવી શકે, અને લાઇટલી નહીં લેતા, બરાબર? કારણ કે હવે છે ને તુર્રમ ખાન બધા જ પેપર કાઢવા બેઠા છે, અને ઓવર તુરમ ખાન બધા પેપર આપવા જાય છે। એટલે આ બેયને મેચિંગ કરવા માટે થઈને આવા નુસ્ખાઓ આપણે અપનાવવા પડશે, સમજ પડી? કારણ કે પેપર કાઢવા વાળો એવું ઈચ્છે છે કે હું કંઈક છું, અને આપવા વાળો તો એવું ઈચ્છે છે કે હું જ છું જે છું। હા, એ વાત, ઈ એવા મૂડમાં વાંચતો હોય ને, તમે જુઓ સવાર ઉઠે ને એટલે દાબવા જ માંડે, પછી સાંજે હુવે ને ત્યાં ખબર પડે કઈ નથી આવડું હોય। એટલે આમાં છે ને થોડુંક આમ લેવલ બનાવીને વાંચજો। એન્વાયરમેન્ટ સબ્જેક્ટ સારો છે, પ્રિલિમ્સ લેવલથી આખો વાંચવાનો છે, અને એક પણ સવાલ છૂટવો ન જોઈએ। તો મૃદાવરણને શું કહેવાય? લિથોસ્ફિયર। જૈવાવરણને બાયોસ્ફિયર। વાતાવરણને, પણ આ બાયોસ્ફિયર ઘટક આમાં નહીં લઈએ ભૌતિક પર્યાવરણમાં। મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ, તો આ ત્રણનું જોડકું એક યાદ રાખી લેજો, આ તમને પૂછાઈ શકે। અને આ કોનો ભાગ છે? ભૌતિક પર્યાવરણનો ભાગ છે। ભૌતિક એટલે આપણી આજુબાજુમાં જે ભૌતિક સ્થિતિઓ છે ને, લાઈક માની લો મૃદા એટલે જમીન, ભૂમિ વાળો ભાગ, બરાબર? હવે આપણે ત્રણ વસ્તુઓની જરૂર પડે, શેની શેની જરૂર પડે? જળ, વાયુ અને ભૂમિ। હવે એમ કેતા નહીં રોટી કપડા ઓર મકાન। માન લો કે તમારે નિવાસન કરવું હોય તો કઈ આપણે અવકાશમાં જ છીએ નહીં કે 6 ફૂટ ઊંચા ઉડતા ઉડતા હાલશું એમ? એની માટે આપણે શું જોઈએ? શ્વસન માટે શું જોઈએ? સમજ પડી? અને જીવવા માટે શું જોઈએ? કારણ કે જડ એ જ, વાહ, જોયું તમને? આમ કેવા, તમે માન લો તમારા નિબંધ વાંચતો હોય ને તો એમાં આવા ડાયલોગ લખ્યા હોય, જડ એ જીવન છે। તો એવું સિમ્પલ સિમ્પલ જ્યાં સુધી લખશો ને ત્યાં સુધી લખવા મેળ નહીં આવે। પીએસઆઈ માં આ વખતે હરકાઈને દાબી જ દેવાના, નિબંધના ડિસ્કશન લેક્ચર રાખવાના, સમજ પડી? કારણ કે એમાં ડિસ્કશનમાં જ તમને યાદ રહી છે, બાકી નિબંધ યાદ રહેવા ઇમ્પોસિબલ છે। પણ જળ, વાયુ અને ભૂમિ, પછી જળમાં જ તમારે જે કરવું હોય, ક્યાંક છાંટીને રોપ ઉગાડી લો ને પછી ખાઈ જાઓ, ભાઈ રાંધવો નો રાંધવો એ તમારી ઉપર છે। પછી એની આગળની પ્રક્રિયા બીજી છે, પણ મૂળ ઘટકો જે આપણી આજુબાજુમાં ભૌતિક દેખાય છે ને, બરાબર, અજૈવિક પરિબળો,
અજૈવિક પર્યાવરણ કહી શકાય અને જૈવિક પર્યાવરણ બી કહી શકાય, પણ એને આપણે ભૌતિક પર્યાવરણ કહીશું. સમજ પડી? જે શેમાંથી નિર્માણ થાય છે? જળ, વાયુ અને ભૂમિમાંથી. આ ત્રણે ત્રણ કેવા ઘટકો છે? અજૈવિક ઘટકો. ને એમાંથી જે પર્યાવરણનું નિર્માણ થાય આપણી આજુબાજુમાં આવું છે ને, તો એ અજૈવિક પર્યાવરણ. એક હશે જૈવિક પર્યાવરણ. તો જૈવિક પર્યાવરણ કોનાથી રચાયેલું હશે? સજીવોથી. તો જ્યાં સજીવો હોય, બરાબર, સજીવમાં વનસ્પતિ આવે. હા, આપણે નાના હતા ત્યારે તફાવત લખાવતા સજીવ અને, તો ટીચર મારી મારીને કહેતા કે વનસ્પતિ સજીવ હોય, અને આપણને એમ લાગતું હતું કે એને હાથ હોતા નથી, કાન હોતા નથી, અને એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતર તો કરતું નથી, તો એ નિર્જીવ છે. પણ વનસ્પતિ શું છે? પણ આમાં જીવજંતુઓ, પ્રાણીઓ, આ બધાનો સમાવેશ શેમાં થાય? આવો સવાલ પૂછે કે નીચેનામાંથી કોનો સમાવેશ જૈવિક પર્યાવરણમાં થાય છે? સમજ પડી? તો જીવજંતુઓ, પ્રાણીઓ, સજીવો, વનસ્પતિઓ, આ બધાનો સમાવેશ શેમાં થાય? એટલે હવે જ્યારે ક્યારેય પણ જૈવિક પર્યાવરણ વાળી બાબત આવે તો એ કોના અનુસંધાનમાં હશે? સજીવ સૃષ્ટિના સંદર્ભમાં, પ્રાણી સૃષ્ટિના સંદર્ભમાં, જીવજંતુઓના સંદર્ભમાં. સમજ પડી? તો એ બધા શબ્દો આની અંદર આવશે. અને આ જે જૈવિક પર્યાવરણ છે ને, એ કયું છે? જૈવાવરણ. શોર્ટ કરી નાખો, પર્યા કાઢી નાખો અને અહીંથી ક કાઢી નાખો, એટલે શું બની જશે? જૈવાવરણ. આ જ જૈવાવરણ છે. આને જ બાયોસ્ફિયર કહેવાય. તો પેલો શબ્દ ખબર પડી કે બાયોસ્ફિયરની સ્ટડીમાં આપણે શેનો અભ્યાસ કરવાનો રહેશે? સજીવ સૃષ્ટિનો, જેમાં જીવજંતુઓ આવી જાય, વન અને વન્યજીવ આવી જાય. સમજ પડી? તો એ બાયોસ્ફિયર છે. તમે જૈવિક હોટસ્પોટ એક શબ્દ આવો નામ સાંભળ્યો હશે. આવો આપણે એક શબ્દ આવશે, આગળ ભણશું. જૈવિક કાં તો જૈવ હોટસ્પોટ જેને કહેવાય. સમજ પડી? રામસર સાઇટોમાં જૈવ હોટસ્પોટ નક્કી કરવામાં આવે તો એ શેને લઈને હોય ખબર? કે જ્યાં વિવિધતા વધારે હોય ને એને સંરક્ષિત કરવાની હોય. એ આપણે જોઈશું આગળ. પણ જૈવિક પર્યાવરણ એટલે ઓવરઓલ આઈડિયા તમારે રાખવાનો કે એમાં શેનો શેનો સમાવેશ થાય? સજીવ, વનસ્પતિ અને અચ્છા, સાંસ્કૃતિક પર્યાવરણ એટલે શું? હે? હેરિટેજ સાઇટ આવે. હાલો લ્યો, હેરિટેજ સાઇટ આવે. પછી શું આવે બીજું? સાંસ્કૃતિક પર્યાવરણ. પેલાથી ચાલતી આવતી પરંપરા. સાંસ્કૃતિક પર્યાવરણ. અચ્છા, હું તમને એવું કહું, તમે જે શાળામાં ભણતા હોય ને તમે ઘણી બધી વખત એવું, કોલેજની વાત કરીએ આપણે, કોલેજનું એટમોસ્ફિયર બરાબર નથી. ખબર છે? તમે આવો શબ્દ વાપરો, તમે ને કેવા શું માંગતા હોય ખબર? કોલેજનું જે આજુબાજુનું જે કલ્ચર છે ને એ બરાબર નથી, પણ તમે શબ્દ કેવો વાપરો? કોલેજનું એટમોસ્ફિયર બરાબર નથી. એનો મતલબ શું થયો? કોલેજનું પર્યાવરણ બરાબર નથી. એ જ મારી આસપાસ ને, કે મારી આસપાસનું બરાબર નથી. કોક બીમ પાસે બેઠું હોય ને, કોક કેન્ટીનમાં બેઠું હોય ને, ભણવા કોઈ જાતું જ નથી ને, કોઈ ઘોડિયું ચડાવીને બેઠું હોય ને, તમને કોઈ રેફરન્સ પૂછે ત્યારે તમે એવું જ કહો ને કે ભાઈ આજુબાજુ પર્યાવરણ સારું નથી એમ. અચ્છા, આ તો તમે સાંભળ્યું હશે ને, ઓફિસ એન્વાયરમેન્ટ બરાબર નથી. આ શબ્દ ઘણી બધી વખત સાંભળ્યો હશે ને. અચ્છા, પર્યાવરણ ઓફિસમાં આવી ગયું? કેવું નહીં સાંભળ્યું? હું જ સાંભળું છું. એવું છે? તમે આવું સાંભળ્યું જ ક્યારે કે ઓફિસમાં એન્વાયરમેન્ટ બરાબર નથી? અચ્છા, માન લો ને અહીંયા એન્વાયરમેન્ટ કેવું છે? ગજબ છે. 6 વાગ્યા પછી સારું રહે. 8 કેટલા વાગ્યા પછી? 8:30 વાગ્યા પછી જેવું હતું એવું. એટલે મતલબ 6 થી 8 માં ફોન કરવાના, ગપાટા મારવાના. પછી મતલબ હું એમ કહું કે આ એકેડમીનું એન્વાયરમેન્ટ કેવું છે? આવું પૂછે ને ઘણે. માન લો કોઈ બહારથી વાલી આવ્યા તો એ પહેલો સવાલ તમને શું કરશે કે અહીંયાનું એન્વાયરમેન્ટ કેવું છે? તો તમે શું કહો? જલ્દી લઈ જવાને. નગર કાલે એમાં પ્રદૂષણ થઈ જાય. સમજ પડી? અને એ પ્રદૂષણનો ભોગ બની જાય, કારણ કે અહીંયા પ્રકૃતિ નિર્મમ છે.
સમજ પડી? તમારો જવાબ શું હોય આમાં? છેલ્લે જવાબ ઈ જ હોય ને કે અહીંયાની જે પ્રકૃતિ છે ને એ કેવી છે? અચ્છા, હું એમ કહું કે ક્લાસીસનું એન્વાયરમેન્ટ બહુ સારું છે, એનો મતલબ શું? એનો મતલબ શું? કે ભાઈ અમે એક સમોસું લાવીને તો એના 20 પીસ કરીને થોડું થોડું ખાય. કોઓપરેટની ભાવના છે અમારે. એક ખાખરાના 20 કટકા થાય અને નાના નાના કપમાં બોળી બોળીને ખાય બધા, ભલે એક વાર જ ભાગમાં આવે. ઈ શું છે ખબર તમને? સાંસ્કૃતિક પર્યાવરણ શું છે ખબર? ઈ માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ છે. શેની વચ્ચેનો સંબંધ છે? પર્યાવરણ તો સારું જ હોય, પણ જ્યાં માનવો વચ્ચે જ્યારે આમ સુમેળ ભર્યું વાતાવરણ બને ને, એ સાંસ્કૃતિક પર્યાવરણ કહેવાય. હવે માનવ અને પર્યાવરણના સંબંધ કેવા હોય? તો એક તો ફેક્ટર સ્વરૂપના સંબંધ હોય માનવના, સમજ પડી? બીજો એક સંબંધ હોય રૂપાંતર કરતા. ત્રીજો એક સંબંધ હોય પરિવર્તન કરતા. અને ચોથો એક સંબંધ હોય વિધ્વંસ કરતા. મતલબ ફેક્ટર તરીકે કેવી રીતના ખબર? કે જ્યારે માન લો કે મનુષ્યનો અવતાર પૃથ્વી ઉપર થયો હશે અને તરત જ એની આજુબાજુમાં એને શું દેખાણું હશે? માન લો કે તમે જ પેલા જૈનમાં પૃથ્વી ઉપર કોઈ છે જ નહીં, તમારો જેવો જન્મ પૃથ્વી ઉપર થાય તો તમારી આજુબાજુમાં શું દેખાય? હે? પેલા તો જે દેખાય ને એનું નામ જ તમને ન ખબર હોય. એ કે પર્યાવરણ. સમજ પડી કે નહીં? પેલા તો કેવું ખબર, આપણને ખબર જ નથી કે આ શું છે એમ. સમજ પડી? ખબર હોય આપણને? ખબર જ ન હોય આપણને. માન લો કે જ્યારે મનુસ્મૃતિમાંથી ને એવું છે ને કે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી છે. સૃષ્ટિની રચના કોણે કરી? બ્રહ્માજીએ. તો એક વસ્તુ તમે સમજો કે ભાઈ, ફોર એક્ઝામ્પલ માની લો કે જ્યારે પહેલો માનવ પૃથ્વી ઉપર આવ્યો હશે, જ્યારે જેવો જન્મ લીધો તો એને આજુબાજુ જોયું તો એને શું દેખાણું હશે? પર્યાવરણ. એને કશી ખબર જ નહીં હોય. પછી એને ધીમે ધીમે ખબર પડતી હશે કે અંદર કંઈક થાય છે, ઉંદરડા દોડે છે. તો એ ડાળીથી જે હાથમાં આવ્યું પાંદડા ખાઈ ગયો. પછી એને ખબર પડી કે ચલો આ તો મને મજા આવે છે પાંદડા ખાવાથી. એને નામ આપ્યું હશે ખોરાક. સમજ પડી? પછી ધીમે ધીમે એને એમ ખબર પડી કે મને જે પોષણ આપે છે ને એ આ બધી વસ્તુઓ છે. તમે જુઓ, એને જ આપણે નામ આપ્યું આદિ માનવ. અને એ આદિ માનવ આજે પ્રકૃતિ, મતલબ આદિ માનવ માંથી જ એક શબ્દ આવે આદિવાસી, જે આજે પ્રકૃતિ પ્રેમી છે. શું કામ? કારણ કે અવતરણના સમયથી એનો જે સંબંધ છે એ પર્યાવરણ સાથે છે. સમજ પડી? અને એ પર્યાવરણ પ્રેમી હોય પહેલેથી, જોઈ લો તમે. એટલે જ તો એ આદિવાસી. અને એ આદિવાસી પર્યાવરણ પ્રેમી હોવાનો મતલબ શું છે? કે નેચર કાળથી એ લોકો નેચર સાથે જોડાયેલા છે. જ્યારથી નેચરમાં માનવ આવ્યો છે ને ત્યારથી. એટલે એ માનવ પર્યાવરણ સાથે જોડાયો. એ જે કલ્ચર છે ને, એ શું કહેવાય એને સાંસ્કૃતિક પર્યાવરણ કહેવાય. પછી રૂપાંતર કરતા બન્યું. રૂપાંતર કરતા એટલે શું? પછી કઈ રોજ થોડું કઈ ડાળીએ લટકાઈ છે કે લાવો પાંદડા તોડીને ખાઈ લઈ. જીરાફ થોડા છે. સમજ પડી? મનુષ્યએ પોતાના તર્કનો ઉપયોગ કર્યો. એટલે એને રૂપાંતરણ શું કર્યું? કે ભૂમિમાં એ કૃષિ કરતો થઈ ગયો, ખેતી કરતો થઈ ગયો. તો એક નવું કલ્ચર વિકસિત થયું, નવું પર્યાવરણ એની આજુબાજુ આવ્યું, કૃષિનું પર્યાવરણ. સમજ પડી? અને પેલા તો તમે ખબર છે ને, વૈદિક કાળની અંદર તો પશુપાલન કરતા. અને જેની પાસે સૌથી વધુ ગાયો અને ભેંસો હોય ને સૌથી વધુ રીચ પર્સન કહેવાય. આજે તમે મહેસાણામાં બનાસકાંઠામાં જાઓ, 20 ભેહુંનો માલિક છે, જેવો તેવો છે. સમજ પડી? એની રીચનેસ બતાવે. તો ઈ કયા સેન્સમાં થયું? રૂપાંતર કરતાના સેન્સમાં. કે પેલા
આ ગાય છે, આ ભેંસ છે, ઈ એને નહોતી ખબર પડતી. આજે ઈ પશુપાલન તરીકે કામ કરે છે અને પશુપાલન થી ની રીચ બને છે. સમજ પડી? આ માનવ પર્યાવરણ છે, આ સાંસ્કૃતિક પર્યાવરણ છે. ત્યાર પછીનો એક શબ્દ કયો છે? પરિવર્તન કરતા. એટલે એ વાત સેન્સમાં લઈ લો ને કે પેલા એને કૃષિ અપનાવી, કૃષિ પછી એને એમ થયું કે ભાઈ એક પ્રધાનમંત્રી આવ્યા છે જેમ કહે છે કે 2025 સુધીમાં ખેડૂતોને આવક બમણી કરવાની છે. તો કે જોડે જોડે ઘેટા બકરા પાડી લઈ, થોડુંક મદબદ ઉછેર કરી લઈ. સમજ પડી? એક ખાડો ખોદીને ઝીંગા બિંગા ઉછેર કરીને કમાઈ લઈએ. સમજ પડે? તો એને પરિવર્તન કર્યું. અને છેલ્લું કેવું છે ખબર? વિધ્વંસ કરતા. વિધ્વંસ કરતાનો મિનિંગ શું ખબર? કે વર્ષાવનોનું નામ સાંભળ્યું છે તમે? વિષુવવૃત્તીય જંગલોનું નામ સાંભળ્યું છે? કેવું નહીં સાંભળ્યું? હવે તમને ખબર પડે એવી ટર્મિનોલોજી બોલું. વિષુવવૃત્તીય જંગલોના લાકડા હોય ને એ બહુ કઠોર હોય, એને કાપવા જેવી તેવી વાત નથી. સમજ પડી? અને આજે તો અટલ ટનલ બની રહી છે. મનુષ્ય આટલો વિધ્વંસ કરતા બન્યો છે. આ માનવ પર્યાવરણ છે, આ જ સાંસ્કૃતિક પર્યાવરણ છે. આપણી આજુબાજુમાં જ છે ને અટલ ટનલ. અચ્છા, માની લો કે તમે અહીંયા રાજસ્થાન જાઓ ને તો વચ્ચે ટનલ આવે, અહીંયાથી મહાબળેશ્વર જાઓ ને તો વચ્ચે ટનલ આવે. ઈ પર્વતને કોતરવો. વિધ્વંસ કરતાનો સેન્સ શું છે? કે ટેકનોલોજીની મદદથી પર્યાવરણમાં હસ્તક્ષેપ થાય છે. તો આ સાંસ્કૃતિક પર્યાવરણ છે. હસ્તક્ષેપ નહીં, પણ એક સુવિધાયુક્ત જીવન જીવવા માંગે છે, ક્વોલિટી ઓફ લાઈફ વધારવા માંગે છે. સમજ પડી? પણ જ્યારે પછી કેવું હોય, સંસાધનોનું અતિ દોહન થાય એટલે ચાણક્ય આવે કે અતિની ગતિ ન હોય. સમજ પડી? અને પછી આપણે ભણવાનું આવે ક્લાઇમેટ ચેન્જ, પ્રકૃતિ નિર્મમ બની છે, ચર્ચા કરો. એમાં ચર્ચા ન હોય, પેલા આપણે નિર્મમ બન્યા હોય. પણ આ જે છે ને એ શું છે? ઈ માનવ પર્યાવરણ છે. માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો છે, એને જ સાંસ્કૃતિક પર્યાવરણ કહેવાય. રૂપાંતરણ કરતા એટલે શું? આજે તમે એ જુઓ કે વૃક્ષો નહીં ટીસ્યુ બદલી નાખે છે, એની પેશીઓમાં ફેરફાર કરી શકે છે. સમજ પડી? બાયોટેકનોલોજીની મદદથી તમે જોયું ને કે ફળ, શાકભાજી આ બધાના આકાર એને મોટા કરી નાખ્યા. જમરૂખ જોયા તમે? અંદર ભલે ને મોડા હોય, લીધા પછી ખબર પડે કે 100 રૂપિયા પડી ગયા. અને જેદુના માર્કેટમાં આવ્યા તેદુના સોના જ કિલો વેચાય. અને આપડા ઓલા ગઠોડા નાના નાના એમને એમ લઈ જાવ, કોથરો પડી જાવ. સમજ પડી? જેમાં મીઠાશથી વસ્તુને છોડીને માનવ એટલો વિધ્વંસ કરતા બન્યો છે. મતલબ આ મનુષ્યની તાર્કિકતા છે. હમણાં અમારે એક ટાઇટલ આવ્યું હતું ને એવું કંઈક, તાર્કિકતા વર્સિસ એક શબ્દ હતો કંઈક, એથિક્સમાં એક ક્વેશ્ચન પૂછાણો હતો. તાર્કિકતા અને સામેની સાઈડ એક શબ્દ હતો જબરજસ્ત. તો આ મનુષ્યની તાર્કિકતા છે કે ઈ એડવાન્સ લેવલનું વિચારી શકે છે. પણ ઈ જે પર્યાવરણ ક્રિએટ કરે છે ને, ઈ પર્યાવરણ કેવું છે? સાંસ્કૃતિક. તો તમારામાં કઈ કરવાનું નથી. હું કહું એવી રીતના લખો પર્યાવરણના પ્રકારો, અને આવી જ રીતના લખ નાખો પર્યાવરણના પ્રકારો. એટલે આ વાત સાચી છે જીપીએસસી ના ચેરમેન હસમુખભાઈ બનાવ્યા? હે? આમાં લખ્યું આઈપીએસ હસમુખ પટેલ, એવું લખ્યું છે. હા આ લખ્યું. બનાવે જ સારું, જલ્દી રિઝલ્ટ આવી જાય. રિઝલ્ટ જે આવે એ પણ જલ્દી આવે ને એમાં મજા આવે. બીજું ખબર પડે કે તલાટીનું ભરવું કે નહીં. આ તો 5 વર્ષે રિઝલ્ટ આવે, નરોવા કુંજરોમાં જિંદગી પૂરી થઈ જાય. પછી પેલું ભૌતિક પર્યાવરણમાં 3 શબ્દ લખજો: મૃદાવરણ, જૈવાવરણ, જલાવરણ. બાજુમાં લખ નાખો લિથોસ્ફિયર, એટમોસ્ફિયર અને હાઇડ્રોસ્ફિયર. અચ્છા, નિકુંજ સરે આવું કઈ ભણાવ્યું છે? હું ના ભણાવું એમ નહીં ભણાવ્યું. જૈવાવરણ કેવું કશું નહીં ભણાવ્યું હશે ને તમને? વાતાવરણની સંરચના જ ભણાવી છે ને, કેવું નથી ભણાવ્યું? ભણાવ્યું જ હોય ને વાતાવરણની. હા,
હા, એ વાતાવરણની સંરચના. એમાં લિથોસ્ફિયર પેલું લેયર હોય. ઈ પૃથ્વીની સંરચના, આંતરિક સંરચના. વાંધો નહીં, પછી લખો જલાવરણ, હાઇડ્રોસ્ફિયર. પછી બીજું લખો જૈવાવરણ, કાં તો જૈવિક પર્યાવરણ. જૈવાવરણ બાયોસ્ફિયર, બીજું લખજો જૈવિક પર્યાવરણ, કાં તો જૈવાવરણ અથવા બાયોસ્ફિયર. બરાબર. અને એની અંદર વનસ્પતિ, જીવ જંતુઓ અને સજીવો લખ નાખો. ત્રીજું લખો સાંસ્કૃતિક પર્યાવરણ, અને એની અંદર લખો માનવની આર્થિક અને સામાજિક વિકાસ માટેની, માનવની આર્થિક અને સામાજિક વિકાસ માટેની ક્રિયાઓ. માનવની આર્થિક અને સામાજિક વિકાસ માટેની ક્રિયાઓ. પછી ઉદાહરણમાં તમારે જે લખવું હોય એને કે ભાઈ જંગલો કાપીને કૃષિ કરતો થયો અને કૃષિની સાથે પશુપાલન કરતો ગયો, તો એ કયું છે? સાંસ્કૃતિક પર્યાવરણ. તો લખી નાખો ઉદાહરણ તરીકે, તમને કામ આવશે આ બધું. શબ્દો યાદ રાખજો એટલે પાછળ તમને કામ આવી જાય. કે જંગલો કાપીને કૃષિને મહત્વ આપ્યું અને કૃષિની સાથે પશુપાલનનો સ્વીકાર કર્યો. અને હવે સોલાર પંપ લગાવતો થયો. પછી સોલાર પેનલ લગાવતો થયો. પછી કે નીચે આરામથી હુતા છે બધે. ખેડૂતો વૈધા છે હવે, સાહુકારો વૈધા છે ખરેખર. કોઈને પૂછો ખેતી કરે છે, ભાગમાં આપી દે, મજા કરે લોકો. ઓકે. અચ્છા, આના કારણે શું થયું છે ખબર? જ્યારે માનવ સંસ્કૃતિ વૈધી છે ને પર્યાવરણમાં, મતલબ માનવનો હસ્તક્ષેપ જેમ જેમ વધ્યો છે ને, એમ પર્યાવરણ સામે સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે. સમજ પડી? કઈ કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે? લાઈક હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, આ બધાને નુકસાન થયું છે. લેન્ડ ડિગ્રેડેશન થયું છે, જે ભૂમિ હોય એની ગુણવત્તામાં ઘટાડો થયો છે. તો આ બધી સમસ્યાઓનું સર્જન છે ને, એ સાંસ્કૃતિક પર્યાવરણનો મેઇન હિસ્સો છે. સમજ પડી? આ તો તમારે લખવાના શબ્દો છે ને, અધરવાઇઝ મજા આવે એવું છે આમાં. કે આખો સમજવા જેવો ટોપિક હતો કે પર્યાવરણમાં જૈવિક પર્યાવરણ છે, અજૈવિક પર્યાવરણ છે, પણ પર્યાવરણને નુકસાન કરતા તરીકેનો રોલ એ સાંસ્કૃતિક પર્યાવરણનો છે. જે પણ સમસ્યાઓ ઉદ્ભવી છે એ સાંસ્કૃતિક સમસ્યાઓ છે, સાંસ્કૃતિક પર્યાવરણની સમસ્યાઓ છે. એક વારંવાર શબ્દ તમને છે ને આવો સાંભળવા મળશે, પર્યાવરણીય અનુકૂલન. અને તમને પ્રિલિમ્સની અંદર આવું પૂછી બી શકે હો કે નીચેનામાંથી પર્યાવરણીય અનુકૂલન માટે કયું વિધાન સત્ય છે. સમજ પડી? તો પર્યાવરણીય અનુકૂલનની અંદર આપણે જોઈએ તો એક તો સંરચનાત્મક અનુકૂલન આવે, પછી એક વ્યવહારાત્મક અનુકૂલન આવે, અને એક શારીરિક અનુકૂલન આવે. તમને ક્યારેય ભાઈ પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયું પર્યાવરણીય અનુકૂલન છે, તો તમારા 3-4 બાબતોને શીખવી પડે. પર્યાવરણીય અનુકૂલમાં 3-4 ટર્મિનોલોજી જો તમને આઈડિયા હોય ને. અચ્છા, ઓનલાઈનમાં અવાજ આવે છે કે નહીં ચેક કરજો ને. ન્યૂઝ હજી આવ્યા જ છે, લેક્ચરની સાથે સાથે ન્યૂઝ જોવો છો શું? એવું તમે ઘરે એવું કરો કે ભાઈ મોબાઈલ અને હા મેં ટીવી એવું કેટલા કરે છે?
નોટિફિકેશન આવી જાય યુટ્યુબમાં કે હસમુખભાઈ આવ્યા. વાહ. હું હમણાં છે ને એક ભાઈ મારી પાસે આવ્યા જયારે એક્ઝામ સેન્ટરમાં એક્ઝામ પૂરી થઈ ને તો હું ત્યાં બેઠો હતો. તો આવીને મને કે સાહેબ, મજા આવી તમારા વિડીયો સાંભળીને આમ તેમ. મેં કીધું બહુ મજા આવી? એ કે હા બહુ મજા આવી. મેં કેટલા મેઇન્સ છે? એ કે 6ઠ્ઠી મેઇન્સ છે. એટલે આ 7મી હતી એમ. 6 મેઇન્સ આપી જ ગયા છે, 7મી મેઇન્સ છે. મેં કીધું એક એમાં કઈ થયું? કે કાંઈ ન થયું. પછી એને એની બોલવાની શરૂઆત કરી કે હું તમને એટલે મળવા આવ્યો છું કે સીસી માં તમે ગયા હતા ને તો એ કે પેલા તો થેન્ક યુ નામ ને તેમ ને. પછી મને કે સીસી માં કોર્ટ પિટિશન ફાઇલ થઈ છે, આજે જ થઈ છે. કાલે જજ ચુકાદો આપવાના છે ને 12 વાગે. એની ઉપર બહુ મારી નજર છે. અને પછી કે હમણાં દિનેશભાઈ મળવા ગયા હતા પણ મળવાની તારીખ ન મળી. મુખ્યમંત્રીએ મળવાનું કીધું, એ તારીખ ન મળી. જીપીએસસી માં 30 નંબરનો ચુકાદો, આટલી આટલી પિટિશનો થઈ, આ તારીખે આવું આવું જજમેન્ટ આપ્યું, આટલું આમ કર્યું તેમ કર્યું. ડી ટુ ડી યાદ હતું. મેં કીધું આટલા ચોપડા યાદ રાખી લીધા હોત ને તો 7મી મેઇન્સ નો આવે. સમજ પડી ગઈ? હું બિનજરૂરી દિમાગ નહીં દોડાવવાનું આપણે. હની સિંહની જેમ બિલિયોનર બની જાય ને, એનું એક સોંગ આવ્યું છે ને બિલિયોનર. પછી બિલિયોનર બની જાય ને પછી બધું આસપાસ જે થવું હોય એ થાય. સમજ પડી? ઉલટાકનું હસમુખભાઈ આવશે કે જે આવશે આપણને કઈ ફરક પડવાનો છે? કારણ કે જીપીએસસી માં જવાબ ચેક કરવા વાળા કોણ છે ને ફરક એનથી પડવાનો. ચેરમેન નો બહુ રોલ ઓછો હોય છે. સમજ પડી? તમને કોના ફરક પડશે ખબર? ચેક કરવા વાળો કોણ છે. માન લો એ ગ્રુપના પેપર અગર 10મા ધોરણના ટીચરને આપશે ને તો રિઝલ્ટ પોઈન્ટમાં જ બધા જીતી જાય. 5,000 સીટ પોઈન્ટમાં ભરાઈ જાય. સમજ પડી? પણ જો એ જ પેપર અગર કોઈ મોસ્ટ સિનિયર વ્યક્તિ તપાસે, જેને જીપીએસસી ના પેપરો તપાસ્યા છે, તો સારા સારા ખેલાડીઓ રહી જાય. કારણ કે એની ડિમાન્ડ આવી હોય. એટલે બિનજરૂરી એમ કેવું ખબર, આપણે આપણું કામ કરીએ, સબ્જેક્ટ યાદ રાખીએ અને મજા કરીએ, પછીનું પછી જોયું જાય છે. ઓકે? તો મેં તમને શું ટોપિક હતો? પર્યાવરણીય અનુકૂલન. તો પર્યાવરણીય અનુકૂલન છે ને એ 3 પ્રકારે હોય. મતલબ 3 પ્રકારનું તમને પર્યાવરણીય અનુકૂલન જોવા મળે. અચ્છા, સૌથી પહેલો શબ્દ મારો એ છે કે અનુકૂલન શું? અનુકૂલન શું? એમ પહેલો શબ્દ એક સ્ટ્રક્ચરલ હોય, પછી વ્યવહારાત્મક અને શારીરિક. તો અનુકૂલન શબ્દ શું? પહેલો સવાલ એ. સાંભળ્યું તમે આવું ક્યારે? સાંભળ્યું છે? હા હા હા. હું સાંભળ્યું છે, પૂછું છું. તો શું થાય અનુકૂલન એટલે? માન લો કે તમે અહીંયા અનુકૂલન સાધો છો. અનુકૂલન એટલે શું એ જ નથી ખબર? નહીં ખબર છે એની વાત પૂછું છું. પાયલ તારો વાર. અનુકૂલન ખબર છે? હું સમયની સાથે પરિવર્તન. શું પરિવર્તન કર્યું સમયની સાથે? નહીં નહીં, એવું થતું હોત તો ઘડિયાળ બદલે એમ અનુકૂલન બદલતું હોત. અનુકૂલન મતલબ શું? કયા મતલબ પર્યાવરણીય અનુકૂલન ને કયા સેન્સમાં જોવો તમે? આમ હમણાં આપણે એક બહેસ થતી હતી ખબર છે કે ઉનાળો આવે તો સાપ બહાર આવી જાય. જોકે અંદર જ રહેતો હશે, બહાર તો નહીં આવતો હોય. બહાર આવી જાય એવા હાથું ચો કરો તો આપણે બહુમતી લઈ લઈએ 1 2 3 4, અને અંદર રહેવા વાળા હાથું ચો કરો. સાપ ક્યાં રે ને અમારે શું લેવા દેવા? એ એટલું ઘૂરી ઘૂરીને જોવે છે ને તું તું એમાં શું જાયમો? સાપ ને જ્યાં રહેવું હોય ને રે. પણ અચ્છા, હું એમ કહું છું કે સાપ અગર માની લો કે બહાર આવે તો એ સાંજના સમય આવતો હશે. અચ્છા, સાપ ને છોડો ને આપણે આપણું લઈએ. ઉનાળાના સમયે તમે ક્યાં રહ્યો? ત્યાં સાપ રહે. તમે ક્યાં રહો? જમીન અંદરની ઠંડી હોય, સપાટી ગરમ હોય. જાદુ નીચે. હા હા, તમે જેમ જેમ ઊંડાઈએ જતા જશો ને, એક ઊંડાઈ અને એક ઊંચાઈ, જમીન ઠંડી હોય. કેમ? જમીનનું અંદરનું પડ એમ જેમ જેમ
મતલબ ઉપરની સપાટી થોડી ગરમ હોય, પછી તમે જેમ જેમ ખાડો ઊંડો કરતા જાઓ ને ઠંડી માટી નીકળે. કોણ કે ગરમ હોય? એટલે તો દર બનાવીને અંદર છુપાઈ રહી, સાંજના સમયે બહાર નીકળે. એવું હશે. ઈ અનુકૂલન છે. એને ખબર છે કે જો આ તડકામાં હું બહાર નીકળી ગયો ને, નહીં કોક એક્ટિવા ચડાવી ગયું, કારણ કે ઉનાળામાં ધ્યાન સીધું હોય. ઉપર જોવે તો સૂર્યપ્રકાશ આવતો હોય, નીચે જોવે તો મૃગજળ દેખાતું, એટલે સીધે સીધું દાઈબે જવાનું હોય. સમજ પડી? તો ઉનાળામાં માન લો કે નીકળે, માન લો કે હજી નીકળીને સીધો ડામરનો રોડ આવ્યો હોય, ને ચોટી જાય, હાલી ન હોગે. એટલે આમાં કેવું હોય ખબર, કે ઈ એકવાર બહાર નીકળવું હોય, ફેણ બેણ કાઢી, ડામરને ચોટી ગઈ, કે હવે નો નીકળે. કેમ? જીવન ખતરામાં મુકાઈ જાય. પછી હાંજે જ નીકળે. પેલા તો આપણે ઘણી વખત એવું નથી કરતા, મતલબ દૂધ ગરમ મૂક્યું હોય, સમજ પડી? મતલબ આ સાણચી ખોવાઈ ગઈ હોય ને ત્યારની ઘટના છે, કે આમ આડાવડી પડી હોય ને તો પેલા ચેક કરી લે કે ગરમ છે કે નહીં. આપણે અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરી છે. કેમ? કારણ કે ખબર છે કે જો બહુ ગરમ હશે ને આમ પકડી લીધું તો આંગળા ન્યા રહી જાય, ભેગા હાડકા જ આવશે. તો આપણે છે ને સાણચી ગોતવાનો પ્રયત્ન કરશું એમ, કાં તો બહુ ગરમ છે, આંગળીઓ ન્યા રહી જાય. નહીં, આપણું અનુકૂલન જ છે ને. ઈ સ્ટ્રક્ચરલ અનુકૂલન કહેવાય એને, સંરચનાત્મક અનુકૂલન કહેવાય. અચ્છા, હું તમને એક સિમ્પલ વસ્તુ સમજો. આ છે ને તમને મજાક લાગે, બટ આ અનુકૂલન છે. અચ્છા, શિયાળો હોય ને, શિયાળો, સુવાની પોઝિશન કયા આકારમાં હોય ખબર? કયા આકારમાં હોય? ડબલ્યુ આકારમાં હોય. અને ઉનાળો હોય તો પોઝિશન ઊંધા વાય આકારમાં હોય. આમ તો આ ટી આકારમાં હોય. અચ્છા, આ અનુકૂલન છે, તમને જે લાગતું હોય. અચ્છા, તમે શરીરના બધા ભાગ વળાંક મારીને જોડે કરો છો, એનો મતલબ શિયાળો છે. કે તમે એવું ઈચ્છો છો કે મારી અંદર રહેલી જે પણ ઉર્જા છે ને, એ ઉર્જા બહાર નો નીકળે. કારણ કે એ સમય કેવો છે, શરીરનું અંદરનું બોડી ટેમ્પરેચર મેન્ટેન રાખવાનું. જો ત્યારે તમે ઉર્જા રિવીલ કરી દીધી ને તો પતી ગયું, તો તમને ઠંડી બહુ લાગશે. એટલે તમે ગોદડું શું કામ ઓઢો? તમે જોયું હોય એટલા 2-3 ગોદડા હોય, અડધા તો હોયડું બનાવવામાં આખો દિવસ કાઢ નાખે, અને હાંજે હુવા ટાણે હોયડ નો કરવી પડે ને એટલે હવારની એમને એમ રાખે. આમ જાણે ઓલો પટારો નો ખુલતો હોય એમ ખોલીને આમ હરકી મૂકે, હાંજે પાછા. એનું રીઝન શું ખબર? ઈ અનુકૂલન છે. તમે ઈ લેયર બનાવીને રાખ્યું છે. સમજણ પડી? એટલે ઈ સંરચનાત્મક અનુકૂલન છે. અને ઉનાળો આવે ને, પડ્યા હોય ગોદડું, અડધા તેમ કે ધોવા નાખ્યું છે, હવે લાવતો નહીં, ઘરે ને ઘરે મૂકતો આવું. આ કોણ વજન લઈ આવે ઠેલામાં? અને ઈ પડ્યા હોય જોયું ને, કે હોય એટલી એનર્જી રિવીલ કરવાના મૂડમાં હોય, બધી એનર્જી બહાર નીકળી જાય. આ ઘટના તમે જોઈ છે કે નહીં? અડધાને એમ થતું પંખો મારી નજીક નહીં, હું ઉપર જાઉં પંખાને. આ પંખો બધું લઈ લેવું જોઈએ. આ અનુકૂલન છે. નહીં, તમને મજાક લાગે, બટ આ જ અનુકૂલન છે. અને આને કેવું અનુકૂલન કહેવાય? સંરચનાત્મક અનુકૂલન કહેવાય. અચ્છા, તમે રણના પ્રાણીઓ અને મતલબ રણ વિસ્તારના જે પ્રાણીઓ હોય અને જે ભૂમિ ભાગના પ્રાણીઓ હોય, એમાં તમે શું ડિફરન્ટ જોયું? રણ વિસ્તારના પ્રાણીઓમાં ભૂમિ ભાગના પ્રાણીઓમાં શું? શિયાળ જોયું છે? શિયાળ જનરલી બે જગ્યાએ તમને જોવા મળી જાય. રણ વિસ્તારમાં કેવું હોય? એનર્જી લોસ વધારે હોય કે ઓછો? વધારે હોય. હીટ જનરેટ જેટલી થતી હશે, તો એ પોતાની ઉર્જા બચાવવા માટે થઈને, તમે પ્રકૃતિ જુઓ, મેં તમને એટલે જ પહેલા પ્રકૃતિ શીખવાડી કે જે બી આજુબાજુના પર્યાવરણમાં જે કંઈ પણ દેખાય છે એ પ્રકૃતિ છે. તો પ્રકૃતિએ ઈ અનુકૂલન સાધી શકે. અનુકૂલન માણસ શું કામ સાધે? જીવન ટકાવવા.
માન લો કે હોડ નો તાણી હોય ને ખુલ્લા હુતા હોય અને 0 ડિગ્રી ટેમ્પરેચર હોય તો સવારમાં ગંગાજળ પીવડાવવાનું રે, અડધી ચમચી નાખી ચમચી, અડધા ટીપા નાખતા હોય એટલું નાખે ભાઈ છેલ્લે થરખું પીવડાવી દે. સમજ પડી? સવાર થઈ ત્યાં તમે મતલબ તમારું શરીર આખું જામ થઈ જાય. અચ્છા તમે મનાલી ફરવા જાઓ તો હું લઈને જાઉં? ગાડી ને એવો જવાબ ન જોઈએ. ટ્રેનમાં જાય ને હેલિકોપ્ટરમાં જેમાં જવું હોય એમાં. પણ મતલબ સ્વેટર અને એ ગરમ કપડા કેવા ખબર છે? ફેશન વાળા નહીં લઈ જાવ કે ઓલું જેકેટ લઈ ગયા છે આજકાલ નહીં આવતું હુડીઝ ને એવું, જેમાં ઠંડીનું કઈ થાય જ નહીં, ઠંડી લાગ્યા જ કરે એમાં. અત્યારના સ્વેટર કેવા આવે સુતરાઉ કપડા છે હવે. સમજ પડી ને કે ખાલી એટલે ના ખાલી ખાલી ને ખાલી શો ઓફ કરવાના હોય કે ભાઈ મેં કઈક પહેર્યું છે, એનાથી કઈ ઠંડી બંડી રોકાય નહીં. પણ માન લો કે તમે થર્મલ વિયર લઈને જશો, જેકેટ લઈને જશો, એમને એમ જાવ તો શું થાય? બરફનું ટેમ્પરેચર તમારું 0 ટેમ્પરેચર કરી નાખે, લોહી જામી જાય તો જીવન સમાપ્ત. જીવનની સમાપ્તિ નો થાય અને સર્વાઈવલ કરી જાય એનું નામ અનુકૂલન. અનુકૂલન બહુ લાંબો વર્ડ છે અને બહુ સારો શબ્દ છે, આ શીખવો જ જોઈએ. કારણ કે જીવનમાં ટકી રહેવા માટે અનુકૂલન જરૂરી છે. એટલે એમાંય આપણે શું ભણીએ છીએ? પર્યાવરણીય અનુકૂલન. કે ભાઈ રણ વિસ્તારના પ્રાણીઓના કાન જોશો ને મોટા હશે, કારણ કે જનરલી આપણે જોયું છે. અચ્છા માની લો શિયાળામાં તાપણું કરી, ખબર છે કેમ? કારણ કે આપણને ખબર છે કે એનર્જીનો લોસ કાનથી થવાનો છે અને શરીરમાં એનર્જી બી એન્ટર ક્યાંથી થવાની છે? કાનથી. આ પર્યાવરણીય અનુકૂલન છે અને સંરચનાત્મક અનુકૂલન કહેવાય. કે તમે શિયાળના કાન જોશો ને તો રણ વિસ્તારની અંદર મોટા હશે, પણ તમે આ બાજુ કઈ શિયાળના કાન જોશો ને તો એ નાના નાના હશે. કારણ કે અહીંયા ટેમ્પરેચર સમ આબોહવા હોય ને. અને તમે ત્યારે તમે જોજો શિયાળામાં તમે શું ઢાંકવાનો પ્રયત્ન કરો? પેલા કાન. કા આંખ નથી ઢાંકતા કે નાકે નથી બાંધ દેતા? કારણ કે અનુકૂલન જેવું પછી કઈ રીએ જ નહીં. સમજ પડી? એટલે જે ઉર્જાના સોર્સિસ છે ને એ કાન છે. એટલે મતલબ સંરચનાનો અર્થ શું છે? કે જેવું વાતાવરણ હશે, જેવું એની આજુબાજુનું પર્યાવરણ હશે, એ પ્રમાણે એની સંરચના તૈયાર થાય. સમજ પડી? જેમ કે હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે યુરોપિયન પ્રજા વર્ણમાં કેવી? શ્વેત. અને આફ્રિકન પ્રજા વર્ણમાં કેવી? જનરલી અશ્વેત. આપણે અશ્વેત નથી બોલતા, આપણે હારું લગાડવા ઘઉં વર્ણના એવું બોલી, ભલે એ જેવા હોય. હવે કેમ? તો કે અમે વિષુવવૃત્તમાં ઉપર નથી નીચે નથી, વચ્ચે આવી ગયા છે. સમજ પડી? વિષુવવૃત્ત પસાર થાય છે ભારતમાંથી. કેટલા ના પાડે છે સાધુ છોકરો? વાહ, મજા આવી. પહેલી વાર બધા હાથ ઊંચો કર્યો. આ એક જ આવડે જીઓગ્રાફીમાં કે વિષુવવૃત્ત ભારતની દક્ષિણમાં થોડીક નીચે છે ને, આટલું જ આવડે છે. ઓકે. તો સંરચનાત્મકની દ્રષ્ટિએ તમે જોશો ને તો એ સંરચનાત્મક અનુકૂલન છે. સમજ પડી ને? ટેમ્પરેચર ડિફરન્ટ છે એટલે શરીરની સંરચના વર્ણમાં બદલાવ આવે છે. સમજ પડી? જીનેટિકલી બાબતની વાત નથી થતી, પર્યાવરણીય રીતે અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરે છે. ઓકે, તો આને તમે ધ્યાન રાખી લેજો. બીજું એક છે એ વ્યવહારાત્મક છે. વ્યવહારાત્મક ને આપણે શેના સેન્સમાં લઈશું કહું તમને? આવો એક શબ્દ સાંભળ્યો છે, માઇગ્રેશન. પ્રવાસન જેને કહેવાય. પ્રવાસન એટલે ટુરિઝમ નથી. માન લો કે અત્યારે શ્રમિકો છે ને ખેતીવાડીનું કામ કરવા માટે આવશે, કારણ કે આઈ થિંક હવે લર્નિંગ કરવાનો સમય થઈ ગયો હોય. સમજ પડી? પછી દિવાળીએ બધા વેકેશન કરવા જાય, જેવા ઉદ્યોગો શરૂ થશે ને એટલે પાછા રાજ્યમાંથી ઈ માઇગ્રેશન કહેવાય. ઈ સેન્સમાં માઇગ્રેશન ઈ વ્યવહારાત્મક અનુકૂલન છે. કે તમારે અગર આર્થિક રીતે ટકી રહેવું છે, આર્થિક રીતે તમારે કંઈક કરવું છે,
બરોબર. સામાજિક દ્રષ્ટિએ તમારે સદ્ધરતા પ્રાપ્ત કરવી છે તો તમારે અનુકૂલન કરવું પડશે. આ મનુષ્યનું વ્યવહારાત્મક અનુકૂલન થયું. આવું પ્રાણીઓમાં અને પક્ષીઓમાં હોય. તમે આઈ થિંક જીઓગ્રાફીના લેક્ચર જોયા હશે ને તો એમાં મેં કીધું હશે કે એક પ્રાણી આફ્રિકાથી લઈને અહીંયા સુધી જાય છે, આખો આખો એક મતલબ કોન્ટિનેન્ટ ચેન્જ કરે છે. એનું અનુકૂલન હતું. પછી એશિયાટિક લાયન અહીંયા રહી ગયા, એનું રીઝન એનું અનુકૂલન છે, અને આબોહવા અહીંયા મેચ થઈ ગઈ. પણ ઓલિવ રીડલે ટર્ટલ નામ સાંભળ્યું ને, ઓડિશાના દરિયા કિનારે આવતા કાચબાઓ, બરોબર? તો ઈ એક લાંબો પ્રવાસ કરીને ઓડિશાના દરિયા કિનારે શું કામ આવે છે? કારણ કે ઈ સમયે ઈ વાતાવરણ એને અનુકૂલન હોય. એટલે ઈ જે માઇગ્રેશન થયું ને, પક્ષીઓ આવે છે નારાયણ સરોવર, નળ સરોવર, તે પક્ષીઓ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરીને આવે છે, ઈ કેવું અનુકૂલન થયું? વ્યવહારાત્મક. કે એને ઈ પ્રકારે જે જીવન જીવવા માટે એને જે અનુકૂળ સ્થિતિઓ બનવી જોઈએ ને, એ સ્થિતિઓ એને નારાયણ સરોવર ને નળ સરોવરમાં બનતી હોય, એટલે એ ગમે ત્યાંથી આવશે. સમજણ પડી? તો એ કયું થઈ ગયું? વ્યવહારાત્મક અનુકૂલન. લાસ્ટમાં જે છે એ છે શારીરિક અનુકૂલન. અચ્છા, શારીરિક અનુકૂલન એટલે શું? ફોર એક્ઝામ્પલ, તમે જે જંગલોના પ્રકાર ભણી ગયા છો ને, એમાં તમે શંકુદ્રુમ જંગલોના પ્રકાર ભણ્યા છો? માન લો કે અગર કોઈ ધ્રુવીય વિસ્તાર છે, બરફવાળો પ્રદેશ છે, તો ત્યાં તમે વૃક્ષોના જનરલી આકાર જોશો ને તો શંકુદ્રુમ જંગલો હશે. સમજ પડી? હવે માન લો કે ત્યાં વૃક્ષોના આકાર આવા હોત તો બરફના ઢગલા થાય તો વૃક્ષ આવે નીચે. એટલે વૃક્ષે કીધું કે આમ આડું નહીં, સીધું. એને જાતે અનુકૂલન સાધી લીધું. વિષુવવૃત્તમાં તમે જશો તો કેનોપી વધતી જશે વૃક્ષોની. એવું શંકુદ્રુમમાં નહીં જોવા મળે, કારણ કે અહીંયા તો એને અનુકૂલન એવું બનાવ્યું છે કે બરફ પડે એટલે સીધો નીચે. તો આ કયું અનુકૂલન કહેવાય? સારી. અચ્છા, રણ વિસ્તારની વનસ્પતિઓ જોઈ છે તમે? આપણે એને હાસલા કહીએ. થોર, શું કહેવાય એને? થોર જ ને? નહીં, ઓલું હાસલા જેવું આવે ગ્રીન કલરનું, નાના નાના કાંટા હોય, આને શું કહેવાય? થોર જ કહેવાય ને. અચ્છા, એનો જે વચ્ચેનો ભાગ હોય ને એ થિકનેસ વાળો હોય. જોજો તો માંસલ જે ભાગ હોય ને એની થિકનેસ હોય. કેમ? કારણ કે એને ખબર છે કે જો હું આખા વર્ષનો ખોરાક એક જ વખતમાં નહીં કલેક્ટ કરી લઉં ને તો પછી તો મારે આખું વર્ષ ગરમી ભોગવવાની છે. આ ઊંટ છે એ પાણીનો સંગ્રહ કરીને રાખે, એ એનું કેવું જ કહેવાય? શારીરિક. ઊંટ પાણીનો સંગ્રહ કરીને રાખે ને, એ તમને દેખાય છે? નહીં, પણ એ અંદર સંગ્રહ કરીને રાખે. એવી તો ઘણી બધી પ્રજાતિઓ છે કે માની લો શિયાળની એક ઘટના ખબર છે તમને? કે શિયાળ અમુક ઋતુઓમાં ખોરાક કલેક્ટ કરીને અંદર રાખી દે ગુફામાં, પછી અમુક ઋતુઓમાં એ બહાર જ નહીં નીકળે, પછી એમાંથી જ ખોરાક મેળવા કરશે. તો આ બધી જે પરિસ્થિતિઓ છે ને એ અનુકૂલનની છે, અને એને જ અનુકૂલન કહેવાય. તો 3-4 શબ્દ લખી નાખો, પછી આપણે અનુકૂલનની પ્રક્રિયાને જોઈએ. પ્રક્રિયા તો મેં તમને કીધી એમ જ, જો હું તમને કહી દઉં એટલે લાસ્ટ એક શબ્દ પતી જાય, પછી આપણે એને લખીએ. અનુકૂલનની પ્રક્રિયામાં કઈ કઈ પ્રક્રિયા હોય? માન લો કે સજીવ સૃષ્ટિને અગર અનુકૂલન સાધવું છે તો એ કઈ કઈ પ્રક્રિયા ફોલો કરે? એક શબ્દ તો મેં તમને કીધો તો, કઈ? એ માઇગ્રેશન કરી જાય. માઇગ્રેટ સ્પીસીસ, માઇગ્રેટ બર્ડ્સ, આવા નામ સાંભળ્યા હશે ને તમે? સમજ પડી? હોર્નબિલ આખો તહેવાર ઉજવાય છે અસમમાં. તો માઇગ્રેટ સ્પીસીસ હોય, માઇગ્રેટ બર્ડ્સ હોય, એ અનુકૂલન સાધવા માટે શું કરે? એક જગ્યાએથી બીજી જગ્યાએ. ઘણી બધી વખત સાઇબેરિયન પક્ષીઓ નથી આવતા ભારતમાં, તો ઈ શું કામ આવે અહીંયા? આપણી જેવું ન હોય કે લાવો દુબઈ આટો મારી આવે. સમજ પડી? આપણે તો મોજ શોખ ખાતર થાય, ઈ અનુકૂલન નથી. હા, ફરવા જવું એ અનુકૂલન નથી. આ યાદ રાખી લેજો. ગોવા કઈ અનુકૂલન સાધવા ન જાય. સમજ પડી? તમે અહીંયા અનુકૂલન સાધવા આવ્યા છો તો મજબૂરી છે અનુકૂલનની. તો પણ અનુકૂલન કેવું છે કે ફોર એક્ઝામ્પલ ઘણા બધા લોકો શહેરોમાં રહેતા હોય ને રોજગાર નો જ મળતો હોય, તો એની લાઈફ ખતરામાં આવી જાય, એટલે એનો અંતિમ વિકલ્પ ખેતી હોય, એટલે એ ગામડે જઈને ખેતી કરે. સમજ પડી? તો એ માઇગ્રેશન છે. બીજો એક
મેં તમને કીધું ઈ કે આવરણ ગ્રહણ કરી લેશે. આવરણ ગ્રહણ કરી લેશે. આવરણ એટલે શું? કે મેં તમને કીધું ને એવી રીતના કે ભાઈ ઊંટ છે તો ઊંટ લાંબા સમય સુધી પાણી ચલાવી શકે ને એવી રીતના અંદર સંગ્રહ કરી લેશે. ઘણા બધા પ્રાણીઓ એવા છે કે એક સમયે એટલો બધો ખોરાક લઈ લેશે કે એ ચરબી તરીકે પોતાના શરીરની અંદર એનો સંગ્રહ રાખે અને પછી જ્યારે જ્યારે એને ઉર્જાની જરૂર પડશે ને ત્યારે ત્યારે એ એમાંથી કન્ઝ્યુમ કરતો રહેશે. સમજ પડી? એ પછી આપણી જેવું ન હોય કે ચરબી ઉપર ચરબી જમાવે જ જાય, બધી બાજુથી ગોળ ગોળ થઈ જવાનું, ત્યાં સુધી દાબવાનું. ઈ લોકો પછી છે ને સર્વાઈવ કરે, આપણે સર્વાઈવ ન કરી. માની લો આપણે ભૂખ્યા રહ્યા હોય ને તો આપણામાં આપણી ચરબીમાંથી ને જ ઉર્જા મળે શરીરને. પણ આપણે તો એવું કઈ ચરબી છે ને ઓગળવી જોઈએ, બીજું દાબી લઉં. એ લોકોમાં મતલબ જે પ્રાણીઓ અનુકૂલન સાધે છે ને એમાં એવું ન હોય, એ ચરબીનો જ યુઝ કરે. કારણ કે એની પરિસ્થિતિ એવી હોય. રણમાં ઊંટ ચાલતું હોય તો એને કેટલો ટાઈમે પાણી મળશે? રણની સફર કરવાની દઈ તો એ જ્યાં પહેલો પાણીનો સોર્સ મળે ને ત્યાં પ્રકૃતિએ જ એની એવી રચના કરી છે ને કે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે. અને તમે જોજો મનુષ્ય ઊંટના શરીરમાં એક્સપેરિમેન્ટ કરતો હશે કે આવું ઊંટ મનુષ્યમાં દાખલ કરી દે કે સવારે પાણી પીધા પછી ઉપાધિ જ નહીં વરસ દિવસ. તમે જોજો ખુરાફાતી વિચારો છે ને એ મનુષ્યને જ આવે કે આવું એક થઈ જાય ને તો મજા આવી જાય. પછી એકને મિમિક્રી કહેવાય. અચ્છા, મિમિક્રી એટલે શું? ખબર જ હોય પણ આ બધી બાનાબાજી છે. મારી જેવો અવાજ તો કાઢવાનો ટ્રાય કરતા જશો ને, એ મુગેમ્બો ખુશ હુઆ રૂમમાં જઈને નહીં કરતા હોય એમ કહો છો? પોસિબલ જ નથી. ટીચરના કોઈ અવાજ નો કાઢે ને એ વાતમાં દમ નહીં. કાં તો માન લો કે આ પ્રીમાઇસીસમાં તો કદાચ ધબ થાય ને અવાજ આવી જાય મારી ભાષામાં બોલે, બહાર જઈને તો નીચે એક્શન કરીને બતાવું વૈભવ શું કરે. જો પેલા આવે પછી ખુરશી બુરશી હલાવે, ઈ મિમિક્રી કહેવાય. શું કહેવાય? તો એક છે ને મિમિક્રી પેટર્નમાં અનુકૂલન સાધવાની ટ્રાય કરે. અચ્છા, તમે ડિસ્કવરીમાં ઘણી બધી વખત જોતા હશો જેવા શિકારની નજીક જાય ને એવા અમુક જીવો તરત કલર બદલીને જે ટાઈપની વનસ્પતિ છે ને એવા થઈ જશે. તો ત્યારે એણે એની લાઈફને બચાવી. લાઈક અમુક સાપ એવા હોય, ખબર છે કે ઈ અગર ડાળી ઉપર ઊભા રહી જાય છે ને તો તમને ડાળીમાં સાપમાં ખબર નહીં પડે. તો ઈ ટાઈમે એણે શું કર્યું? પોતાનો જીવ બચાવવાની ટ્રાય કરી. મિમિક્રી પેટર્ન સૌથી વધુ જે બટરફ્લાય મિમિક્રી છે ને એ સૌથી વધુ પ્રચલિત છે. કે જે બટરફ્લાયની પ્રજાતિના જે પણ જીવ છે ને એ લોકો તરત જેવો ફૂલ હોય ને એવા પ્રકારના રંગ ધારણ કરી લે અને પછી એમાં સર્વાઈવ કરી જાય, નકર તો એનો શિકાર થઈ જાય. સમજ પડી? પછી આવરણ વાળામાં તમને ઓલું ખબર હશે ને કે કાંટાળો જીવ આવે, કાં તો કાચબો જ જોઈ લો ને, ઢાલની અંદર ઘૂસી ગયા પછી કોઈ એને બતાવો. એની રચના જ એવી છે. ઈ શારીરિક અનુકૂલન કહેવાય. કે કાચબો ધીમો ચાલે છે, ઈ સિંહની જેમ કે ભાગી નથી શકતો, એટલે શારીરિક રચનાનું અનુકૂલન ભગવાને કેવું આપ્યું પ્રકૃતિએ કે ભાઈ ઢાલની અંદર છુપાઈ ગયા પછી તમે એને ઘા કરો ને તો એનું મૃત્યુ નહીં થાય, એનું સર્વાઈવલ છે. તો અનુકૂલનનો બીજો અર્થ એવો જ થાય. બટરફ્લાયમાં એવું જ, કાંચીડો રંગ બદલે, જોયું? તો એ રંગ શું કામ બદલે? એ કઈ સિરીઝ લાઇટ થોડી છે ચાઇનાની કે રિમોટ તમારા હાથમાં હોય બટન દબો તો રંગ બદલે. સમજ પડી? ઈ એનું અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરે છે કે જેવો એને થ્રેડ દેખાય ને એવો ઈ રંગ પરિવર્તન કરીને પોતાનો જીવ બચાવવાનો ટ્રાય કરશે. કાં તો જેવો એને શિકાર દેખાય ને તો એ રંગ બદલીને શિકાર કરવાનો ટ્રાય કરશે. બે સ્થિતિ જીવ બચાવવાની છે, એક ખોરાક મેળવવાની છે અને એક જીવ બચાવીને ખોરાક મેળવવાની છે. એટલે બેયમાં એ અનુકૂલન સાધવાનું ટ્રાય કરે છે. ચોથું એક છે ને એને હાઇબરનેશન કહેવાય. ગુજરાતીમાં દેવનાગરી લિપિમાં એને આપણે હાઇબરનેશન જ લખશું અને આમ કહીએ ને તો એને નિષ્ક્રિયતા એવો એક શબ્દ લખી શકાય. જો આમાં છે ને આમ તો ગુજરાતીમાં નથી બોલાયું, વામ બ્લડેડ. કારણ કે આને ગુજરાતી શું બોલું, ઉકળતું લોહી. અને
કોલ્ડ બ્લડેડ એટલે આ ઠંડુ લોહી. તો લોહિયાળ ક્રાંતિ. વાર્મ બ્લડેડ ને કોલ્ડ બ્લડેડ ને ગુજરાતીમાં શું કહેવાય? ગરમ લોહી ઠંડુ લોહી. વાહ. તરત રિએક્ટ કરે ને થોડીક વાર રહીને રિએક્ટ કરે. શીત અને ઉષ્ણ સમાનાર્થી યાદ કરો છો તમે બધા કે શીતનું વિરોધી ઉષ્ણ, થોડીક વાર રહીને પછી વધારે વાર રહીને. વાર્મ બ્લડેડ અને કોલ્ડ બ્લડેડ નો મતલબ શું છે? મનુષ્ય છે ને એ વાર્મ બ્લડેડ જીવ છે. માન લો કે તમને ઠંડી લાગી તો તમે ગુફામાં જાઓ તો મતલબ એટલે કહેવાનો મતલબ શું છે કે માન લો કે અમુક જીવ એવા હોય ને કે એને સર્વાઈવ કરવા માટે એના આશ્રય સ્થાનમાં જવું જ પડે. અને મનુષ્ય કેવો છે ખબર? 99 રૂપિયાની ખાખી ઓલા સોરી મતલબ મનુષ્ય કેવો ખબર કે ખુમારી ચડ્યા પછી રોડ ઉપર રોડની વચ્ચે ઊભો છે, ભલે 0 ડિગ્રી ટેમ્પરેચર હોય. સમજ પડી? દેશની રક્ષા માટે સિયાચીન ગ્લેશિયર ઉપર જાય ખુલ્લે આમ. ઈ સર્વાઈવ કરી જાય ઓપન વાતાવરણમાં, કારણ કે ઈ વાર્મ બ્લડેડ જીવ એવો છે કે જે પ્રકારનું વાતાવરણ હશે, જે પ્રકારની સર્વાઈવલ સિચ્યુએશન હશે, ઈ પ્રકારે ઈ સર્વાઈવ કરી જાય. સમજ પડી? દેડકો ને અમુક જીવ એવા છે ને, અમુક હજી દેડકો છે, પછી શિયાળે વારંવાર ગુફામાં જતું રહી, સાપઈ દરમાં જતું રહી, કારણ કે અમુક પ્રકારની બહારની સિચ્યુએશન સર્વાઈવ નહીં કરી શકે. કારણ કે બહાર એને તાપમાન ને એવું બધું નડતર રૂપ હોય કે અતિ, માન લો 47 ડિગ્રી ટેમ્પરેચર હોય તો આપણે તો બહાર જ જીવીએ છીએ. હવે એમ નહીં કહેતા અમે ઘરમાં જીવીએ છીએ, બહાર જ કહેવાય. સમજ પડી? એમાં તમારે શારીરિક સંરચનામાં કે ખોરાક ન લેવામાં કે એમાં કઈ ફરક નથી પડતો. એટલે ઈ એક અનુકૂલનની પ્રક્રિયા છે. તો આને તમે જોઈ લેજો, બરોબર? તો ફટાફટ થોડાક શબ્દો લખી નાખો. એમાં સૌથી પહેલું લખું પર્યાવરણીય અનુકૂલન. પર્યાવરણીય અનુકૂલન. એમાં પહેલું લખો સંરચનાત્મક અનુકૂલન. સંરચનાત્મક અનુકૂલન. તો મનુષ્ય પોતાની સંરચનાના આધારે મનુષ્ય ક્યાં? સજીવ. સજીવ કા તો વનસ્પતિઓ આવી જાય ને, આમ તો સજીવ જ લખવાનું. સજીવો પોતાની સંરચનાના આધારે જીવન ટકાવી રાખે છે. ઉદાહરણ તરીકે રણ વિસ્તારમાં શિયાળના કાન મોટા હોય અને ધ્રુવીય વિસ્તારોમાં શિયાળના કાન નાના હોય છે. કદો એવું બી લખી શકો કે વિષુવવૃત્તીય ક્ષેત્રોમાં રંગ અશ્વેત હોય છે અને ધ્રુવીય ક્ષેત્રમાં રંગ શ્વેત હોય છે. પછી એક લખું વ્યવહારાત્મક અનુકૂલન. વ્યવહારાત્મક અનુકૂલન. તેમાં સીધું ઉદાહરણ લખ નાખો ને ચાલી જશે. ઉત્તરાયણ અને દક્ષિણાયનના સમયે, ઉત્તરાયણ અને દક્ષિણાયનના સમયે થતો પક્ષીઓનો પ્રવાસ. કા તો માઇગ્રેશન એવું બી લખ નાખજો, માઇગ્રેશન. પછી લખો શારીરિક અનુકૂલન.
અચ્છા, શારીરિક અનુકૂલનનું બેસ્ટ એક્ઝામ્પલ કહું સમજવા માટે, માછલી. તમે માછલીની જેમ સમુદ્રમાં જયો જો, શું થાય? હે, માછલી બની જવાય મરીને. આપણે સમુદ્રમાં ડાય મારી તો શું થાય? માની લો કે ઘણી વખત કેવું થાય ખબર, કે ગોવાન ને પહેલી વાર ફરવા ગયા હોય ને, ઓલી બોટમાં બેઠા હોય ને ડોલ્ફિન ઉડતી ઉડતી આવે, તો બોટમાં બેઠા બેઠા એમ થઈ જાય હું ડોલ્ફિન ની જેમ આમ કૂદકા મારું. અને માની લો કે બોટ ઉપરથી અંદર કૂદી ગયો, તો એ અનુકૂલન ન ભણ્યો હોય ને તો જ કૂદકો મારશે, તમે નહીં મારો, કારણ કે તમે ભણી ગયા છો કે આપણી શરીરની સંરચના ડોલ્ફિન જેવી નથી, એટલે આપણે સમુદ્રમાં સર્વાઈવ કરી શકીએ. ડોલ્ફિનની, વેલની સંરચના એવી છે કે એ સમુદ્રની અંદર શ્વસન કરી શકે. સમજ પડી? તો માનવે એવું જ કંઈક કર્યું હશે ને, કે પેલા જોયું હશે કે વેલ તરે છે કેમ, એ રોજ એની બાજુમાં જઈને જોતો હશે, પછી ખબર પડી કે આપણે બાટલા ચડાવી દઈએ અહીંયા માસ્ક પહેરીને તો આપણે તરી શકીએ. સ્કૂબા ડાઇવિંગ. સમજ? આ વખતે એવું કંઈક પૂછ્યું અમને, સ્કૂબા ડાઇવિંગ ના એક્સપિરિયન્સ લખું. તે કે લખ્યું હોય કે નીચે દ્વારિકા નગરી દેખાણી. હા, એવો મુદ્દો હતો આ વખતે કે તમે સમુદ્રની અંદર કરેલા અનુભવોનો અહેવાલ લખો. તમને આવા અહેવાલ લખવાનું કીધા હોય તમે શું કરો? શું કરો? એક તો તમે અહેવાલ એમાં ને એમાં પૂરો કરી દો. પેલા સ્ટીમર આવી, અમારું પરિવાર સ્ટીમરમાં ચડ્યું, અમે ઠેલા અરેન્જ કર્યા, પછી લંચ આવ્યો, ડિનર લઈને અમે ઉપર જોવા ગયા, પછી નક્કી થયું કે બીજે દિવસે સ્કૂબા ડાઇવિંગ કરશું. બીજે દિવસે પરોઢી અમે ઉઠ્યા, નરસિંહ મહેતાના ભજન વાગતા હતા. તમારે અહેવાલ આવો. એક ભાઈ અહેવાલ આવો પૂરો કર્યો, એ કે પછી મને ખબર પડી સ્કૂબા ડાઇવિંગ પૂછ્યું હતું, એ કે હું તો બોટ ઉપર લખતો હતો. પણ માછલીની સંરચના કેવી છે ખબર? ઈ શારીરિક સંતુલન કહેવાય, શારીરિક અનુકૂલન કહેવાય. માછલી પાણીની અંદર શ્વસન કરી શકે, આપણે શ્વસન કરી શકીએ 2-5 મિનિટ, પછી ઓક્સિજન હોય ને ત્યાં સુધી, અને પછી જેવો બાટલો પૂરો એટલે આપણી શારીરિક સંરચના ના પાડી દે છે કે ભાઈ તું આ અનુકૂલનને લાયક નથી, બારો નીકળી જા, નરતે ડૂબી જઈશ. એવા તમને સંકેત આપે. એ ખાલી સરકારી ભરતીની તૈયારીઓ સંકેત નથી આપતી કે ક્યારે બારું નીકળવું, બાકી બધું જ સંકેત આપે. આમાં આવ્યા પછી લોકોનો ઈગો હર્ટ થઈ જાય, છેલ્લે પ્યુન બનીને બહાર નીકળું, બાકી ઓક્સિજન ન હોય તો ઘરે જાય, હું હાઇડ્રોજન માંથી ઓક્સિજન બનાવી લઈશ. સમજ પડી? આ એક ઈગો હર્ટ કરવા વાળું ફીલ્ડ થઈ ગયું. તો શારીરિક અનુકૂલનની અંદર લખો કે માછલીની સંરચના, ઉદાહરણ તરીકે માછલીની સંરચના. પછી લખો મરુસ્થલીય વનસ્પતિઓ, ઉદાહરણ તરીકે થોર. અચ્છા, હું શું કામ લખાવું છું ખબર? તમને એવું પૂછી લીધું કે ભાઈ શારીરિક અનુકૂલન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે, કાં તો કયો વિકલ્પ સત્ય છે. તો હું તમને સમજાવું છું એટલે કે તમે તમારી સામે વિકલ્પો આવે ને તો એલાબોરેટ કરી શકો. કારણ કે બી ગ્રુપમાં 10 માર્કનું વેઇટેજ છે પર્યાવરણનું, તો 10 સવાલ શું કામ જતા કરવા? એટલે મેં તમને છે ને એના પ્રકાર સમજાવ્યા. તમને જો નીચેનામાંથી કયું અનુકૂલનનું ઉદાહરણ છે તો ઇઝીલી હવે તમને આવડી જાય. સમજ પડી? કે તમે એને 3-4 દ્રષ્ટિએ જોશો, જેમ કે સંરચનાત્મક, વ્યવહારાત્મક, કાં તો શારીરિકમાં ચેક કરવાની ટ્રાય કરશો કે આને કોણ મળતું આવે છે. અધરવાઇઝ તમને સીધું એક્ઝામ્પલ એમ પૂછે કે સંરચનાત્મક અનુકૂલન માટે નીચેનામાંથી કયો વિકલ્પ સત્ય છે, તો તમારે પછી એમાં એવા ઓપ્શન જોવાના કે સંરચનાના આધારે છે કે પછી વ્યવહારાત્મક ને શારીરિકના આધારે છે. કારણ કે બધાના એક્ઝામ્પલ જોયા ને આપણે. જેમ કે હું એમ કહું કે શંકુ આકારની વનસ્પતિઓ, એ શેનું ઉદાહરણ છે? સંરચનાત્મક. સમજ પડી? હવે ઘણા એક્ઝામ્પલ એવા આવશે કે શારીરિક હશે, જેમ કે એ જ એક્ઝામ્પલ શારીરિકમાં આવશે કે સંકુદ્રુમ જંગલો છે તો પેલા શારીરિક ટીક મારવાનું, નહીતર લખી નાખું સંકુદ્રુમ જંગલો. ટેગા ક્ષેત્રની અંદર શંકુધારી વનસ્પતિઓ થાય ધ્રુવીય વિસ્તારોમાં, એ ટેગા વિસ્તાર કહેવાય.
ટુંડ્રાનું ખબર છે તમને? ટુંડ્રા, ટુંડ્રામાં શું થાય? ટુંડ્રા વાળો જે વિસ્તાર હોય ને ભેજવાળી આબોહવા હોય, અને માની લો દિવાલ ઉપર ભેજ લાગે શું થાય? લીલ જામી જાય. તો ત્યાં તમે જોજો કે જે ટુંડ્રા વાળો ભાગ હશે ને તે તમને લીલ, લાઇકેન્સ આવું બધું વધારે જોવા મળશે. સમજ પડી? જીઓગ્રાફીમાં આવા જ કોન્સેપ્ટ આવશે. હું તમને એકવાર કરાવીશ ને ભાઈ તમને ઈઝી લાગશે એકદમ એન્વાયરમેન્ટ. આ સબ્જેક્ટ જ ઝીરો થઈ જાય. પણ તમને આઈડિયા હોવો જોઈએ. તો ટેગામાં એક લખી નાખો ને, કારણ કે ઘણા બધા ફિઝિકલ જીઓગ્રાફીમાં ના હોય તો આની અંદર લખી નાખો ધ્રુવીય વિસ્તારોમાં સંગુન્દ્રુમ, ધ્રુવીયને આપણે ટેગા કહીશું, અને ટુંડ્રા વિસ્તારોમાં લાઇકેન કા તો લીલ. પછી મેંગ્રોવ જોયા તમે? મેંગ્રુવ્સ ની વનસ્પતિ આ તો વારંવાર આવે છે. ખારા પાણીમાં થાય કે મીઠા પાણીમાં? ખારા પાણીમાં થાય કે મીઠા પાણીમાં? સવાલ એવો પૂછ્યો મેં. ખારા પાણીમાં થાય. તો એનું અનુકૂલન ખારા પાણીમાં જ સાધી શકે છે. એની સંરચના નહીં, એનું શારીરિક જે એનો જે બાંધો છે ને એ એવો છે. તો એ બી લખી શકાય કે સંકુન્દ્રુમ મેંગ્રુવ્સના જંગલો ખારા પાણીમાં અનુકૂલન સાધે છે. તમને આવું જ એક્ઝામ્પલ કે કોઈ વિકલ્પ પૂછાઈ શકે. પછી નીચેનામાંથી કઈ અનુકૂલનની પ્રક્રિયાઓ છે કોઈ સવાલ પૂછાય તો અનુકૂલનની પ્રક્રિયાઓ લખો. અનુકૂલનની પ્રક્રિયાઓ, અને એમાંથી આ લખી નાખો. માઇગ્રેશન, આવરણ ગ્રહણ કરવું. મિમિક્રીનો અર્થ લખવો હોય તો લખજો બીજા જીવની જેમ વ્યવહાર કરવો. મિમિક્રીનો અર્થ થાય બીજા જીવની જેમ વ્યવહાર કરવો. હા, માઇગ્રેશનમાં તમે સ્થાનાંતરણ લખી શકો. સ્થાનાંતરણ લખાય અને પ્રવાસન બે શબ્દો લખાય. પછી આવરણ ગ્રહણ કરવામાં, પછી મિમિક્રીમાં એમાં બટરફ્લાય મિમિક્રી દેવનાગરી લિપિમાં લખવું હોય તો, પછી હાઇબરનેશન નિષ્ક્રિયતા. આ 4 પ્રક્રિયાઓ છે. ઉદાહરણ લખી નાખજો હાઇબરનેશનનું. થઈ ગયું? હવે બીજા થોડાક શબ્દો છે. કેટલા વાગ્યા? 6 વાગી ગયા. તો રેવા દઈએ. કાલે છે ને થોડાક શબ્દોથી સ્ટાર્ટ કરશું. એક હેડિંગ આપી દો ને, એટલે મને કાલે ખબર પડે. પારિસ્થિતિકી તંત્ર, ન્યૂ હેડિંગ આપી દો. પારિસ્થિતિકી તંત્ર. બાયોમ, બાયોસ્ફિયર. પછી ઇકોટોન્સ, બરોબર. આટલું કાલ આપણે 4 શબ્દો જોઈશું.